ચલો. નમસ્કાર. નિર્માણ ગુજરાત એક્ઝામ ચેનલના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. નવા વર્ષ, હેપી દિવાળી, હેપી ન્યૂ યર તમને બધાને. અને આજે આપણે એક એવો લેક્ચર લઈને આવ્યા છીએ જે તમારી પરીક્ષામાં તો ઉપયોગી છે જ, પણ એની સાથે આપણે થોડી એવી પણ ચર્ચા કરીશું જે આપણે કોઈ દિવસ જોઈ નથી, જાણ્યા નથી, એવા વિષય પર સાથે ચર્ચા કરીશું. તમે જ્ઞાનાત્મક બોધાત્મક સિદ્ધાંત વિશે ભણ્યા હશો, જ્ઞાનાત્મક સિદ્ધાંતને સમજ્યો છે, ઘણી જગ્યાએ ભણ્યા હશો, વાંચ્યું હશે, બરાબર છે. પણ જીન પિયાજે, આ જીન પિયાજેના એ ટુ ઝેડ જન્મથી લઈને મૃત્યુ સુધી અને એમના જીવનની અંદર એમણે જે કાર્ય કર્યું છે મનોવિજ્ઞાનની અંદર, શૈક્ષણિક મનોવિજ્ઞાનની અંદર, બાળ મનોવિજ્ઞાન ખાસ કરીને, તો એના વિશેની આજે આપણે વિસ્તૃત માહિતી મેળવવાના છીએ. રેડી? હાલો શરૂઆત કરીએ. જીન પિયાજે. જીન પિયાજે. જીન પિયાજેનો જન્મ 9 ઓગસ્ટ 1896 કઈ જગ્યાએ? તો સ્વિટ્ઝરલેન્ડ. 9 ઓગસ્ટ 1896 સ્વિટ્ઝરલેન્ડમાં જન્મેલા જીન પિયાજે, તેમનું મૃત્યુ 16 સપ્ટેમ્બર 1980 જીનીવા. ક્યાં થયું હતું? જીનીવા. એમના જીવનનો સૌથી મોટો સમય, જેમથી સૌથી વધારે પ્રયોગ કર્યા હોય પિયાજે, તો એ જીનીવા છે. એમની કર્મભૂમિ ગણી લેવાની જીનીવા. ક્લિયર છે? એમની પત્ની છે વેલેન્ટાઇન ચેતનાયેના. એમના પુત્રી 2 છે, એક લ્યુસેન અને લોરેન્ટ, અને પુત્ર છે જેકવેલિન. હવે તમે કહો સાહેબ બરાબર છે, જીન પિયાજે વિશે માહિતી આપો છો, પણ અમારી પરીક્ષામાં આનું શું કામ છે એ પણ સમજાવું છું. શું કામ છે, ક્યાં જરૂર પડશે એ પણ કહીશ. જીન પિયાજે 9 ઓગસ્ટ 1896 સ્વિટ્ઝરલેન્ડમાં જન્મેલા જીન પિયાજે, જે જીનીવામાં પોતાની કર્મભૂમિમાં 16 સપ્ટેમ્બર 1980 ના રોજ મૃત્યુ પામે છે, જેમની પત્ની વેલેન્ટાઇન ચેતનાયેના અને પુત્રી છે લ્યુસીને અને લોરેન્ટ. લ્યુસીને અને લોરેન્ટ એ બે એમની પુત્રીઓ છે, અને જેકવેલિન એમનો પુત્ર છે. એમનો વ્યવસાય, જો આપણે જીન પિયાજેને મનોવૈજ્ઞાનિક, બાળ મનોવૈજ્ઞાનિક કહી શકીએ, પણ એ પોતે જીવ વિજ્ઞાની અને પક્ષીશાસ્ત્રી હતા. સૌપ્રથમ એ પક્ષીશાસ્ત્રી હતા. સૌપ્રથમ શું હતા? પક્ષીશાસ્ત્રી હતા. સૌથી પહેલા નાના હતા ત્યારે એ જંગલમાં ફરવા જતા અને પક્ષીઓ વિશે માહિતી મેળવતા, નવું નવું જાણતા. ક્લિયર છે? એ પક્ષીશાસ્ત્રી હતા. પછી મનોવૈજ્ઞાનિક બન્યા. 10 વર્ષની ઉંમર, કેટલા વર્ષની ઉંમર? એલ્બિનો પક્ષી. કયું પક્ષી? એલ્બિનો. આ મેં કીધું ને કે નાનપણથી એ શું, જંગલમાં ફરવા જવાનો શોખ. મારા જેમ રખડું તો નહોતા, પણ ફરવાના શોખીન હતા. એટલે એ નાનપણથી જંગલમાં ફરવા જતા અને જંગલની અંદર એ પક્ષીઓ ઉપર સંશોધન કરતા. અને એમાંનું એક પક્ષી એલ્બિનો પક્ષી. આ એલ્બિનો પક્ષી પર એમણે 10 વર્ષની ઉંમરે, કેટલા? 10 વર્ષની ઉંમરે જે સંશોધન કર્યું હતું, એ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ આવ્યું. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં એમણે આ જે પક્ષી છે એલ્બિનો પક્ષી, એના ઉપરના સંશોધનનો અહેવાલ રજૂ કર્યો, જેના એમનું પ્રથમ પારિતોષિક મળ્યું. અને એ વસ્તુ પછી રાષ્ટ્રીય કક્ષાએ લઈ ગયા, ત્યાં પણ એમને પ્રથમ પારિતોષિક મળ્યું હતું. એટલે યાદ રાખો, જીન પિયાજે કયા પક્ષી ઉપર સંશોધન કર્યું હતું? એલ્બિનો. કયું? એલ્બિનો. જન્મ સ્વિટ્ઝરલેન્ડ 1896. જન્મ સ્વિટ્ઝરલેન્ડ 1896. મૃત્યુ જીનીવા. જીનીવા ખાસ યાદ રાખવાનું, કર્મભૂમિ થાય એમની. ક્લિયર છે? એલ્બિનો પક્ષી ઉપર એમણે સંશોધન કરેલું છે, જેમાં એમને પારિતોષિક, પહેલું ઇનામ પણ મળ્યું છે, પ્રથમ પારિતોષિક.
એ 10 વર્ષની ઉંમરે રાજ્ય કક્ષાએ પણ અને પછી નેશનલમાં 1918 PhD ની પદવી. ચલો, એ પોતે છે ને, આપણે એમ કે ભાઈ મનોવૈજ્ઞાનિક અથવા પક્ષીશાસ્ત્રી, જીવ વિજ્ઞાની, આપણે એમને એવું કહીએ છીએ, પણ એ પોતે છે ને, એ શું કહેતા હતા? પોતાની જાતને જનીન જ્ઞાન મીમાંસક, જેનેટિક એપિસ્ટેમોલોજિસ્ટ શું કહેતા હતા? જનીન જ્ઞાન મીમાંસક તરીકે ઓળખવાનું પસંદ કરતા હતા. એ પોતે એવું કહેતા હતા કે હું કોણ છું? જનીન જ્ઞાન મીમાંસક. એ પોતે પોતાની જાતને મનોવૈજ્ઞાનિક કે પક્ષીશાસ્ત્રી કે જીવ વૈજ્ઞાનિક કહેવાનું પસંદ નહોતા કરતા. એ પોતે પોતાની જાતને મનોવૈજ્ઞાનિક તરીકે નહોતા જોતા. એમને પસંદ શું હતું? શું કહેવડાવવાનું કે હું કોણ છું? તો એ કહેતા હતા કે હું જનીન જ્ઞાન મીમાંસક છું. ક્લિયર છે? જીન પિયાજે પોતાની જાતને જનીન જ્ઞાન મીમાંસક તરીકે ઓળખાવાનું પસંદ કરતા હતા. શું? જનીન જ્ઞાન મીમાંસક. જનીન જ્ઞાન મીમાંસક તરીકે ઓળખાવાનું પસંદ કરતા હતા. ચલો, વિયેનામાં ફ્રોઈડની સાયકોએનાલિટિક્સ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા. હવે આગળ એમને ભણવા હતું, એટલે એના માટે ક્યાં ગયા? વિયેના. અને વિયેનામાં કોણ? ફ્રોઈડ સાહેબ. ફ્રોઈડની સાયકોએનાલિટિક ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા. ક્યાં? સાયકોએનાલિટિક ઇન્સ્ટિટ્યૂટ. પણ ત્યાં એમને જે જોઈએ એ પ્રમાણેનું અધ્યયન ન થઈ શક્યું. એમને એ છૂટ ન મળી વિયેનામાં. એટલે એ પછી ત્યાંથી પેરિસ આવ્યા. આલ્ફ્રેડ બિનેની મનોવિજ્ઞાન પ્રયોગશાળામાં જોડાયા. જો વિયેનામાં કોની? ફ્રોઈડની સાયકોએનાલિસિસ ઇન્સ્ટિટ્યૂટ. ક્લિયર છે? સાયકોએનાલિસિસ ઇન્સ્ટિટ્યૂટ કોની? ફ્રોઈડની. ક્યાં? વિયેનામાં. અને આલ્ફ્રેડ બિને કોણ? આલ્ફ્રેડ બિનેની મનોવિજ્ઞાન પ્રયોગશાળા ક્યાં? પેરિસ. આલ્ફ્રેડ બિનેની મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા ક્યાં આવી? પેરિસ. ફ્રોઈડની સાયકોએનાલિટિક ઇન્સ્ટિટ્યૂટ વિયેના. તો જીન પિયાજે પહેલા વિયેનામાં ગયા, પણ ત્યાં એમને છૂટ ન મળી. જે એમને શીખવું હતું, જે જાણવું હતું, એ ન કરી શક્યા. એટલે એ પાછા ક્યાં આવ્યા? પેરિસ. આલ્ફ્રેડ બિનેની મનોવિજ્ઞાનના પ્રયોગશાળામાં. ત્યાંથી એમણે ઘણું શીખવા મળ્યું. એમણે પોતાની બુદ્ધિ કસોટીઓના સંચાલન અને બુદ્ધિ આંકમાં નિપુણતા મેળવી. બુદ્ધિ કસોટીઓનું સંચાલન અને બુદ્ધિ આંકમાં નિપુણતા મેળવી. કોણે? જીન પિયાજે સાહેબે બુદ્ધિ આંકમાં નિપુણતા મેળવી. બુદ્ધિ કસોટીઓનું સંચાલન અને બુદ્ધિ આંકમાં નિપુણતા મેળવી. આલ્ફ્રેડ બિનેની મનોવિજ્ઞાનની પ્રયોગશાળામાં જોડાયા. ઘણું શીખ્યા છે. એમણે બુદ્ધિ કસોટીઓનું સંચાલન અને બુદ્ધિ આંકના નિપુણતા મેળવી. અને એના પછી 20મી સદીના, એવું કહેવાય કે 20મી સદી, કઈ સદી? 20મી સદીના વિકાસાત્મક મનોવિજ્ઞાનના પ્રખર સંશોધક. 20મી સદીના વિકાસાત્મક મનોવિજ્ઞાનના પ્રખર સંશોધક એટલે કોણ? જીન પિયાજે સૌથી મોટું નામ આવે. જીન પિયાજે. ક્લિયર છે? યુનેસ્કોના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે ભાઈ. એક એવા મનોવૈજ્ઞાનિક જે યુનેસ્કોના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. યુનેસ્કોના અધ્યક્ષ તરીકે. પોતે જો એલ્બિનો પક્ષી ઉપર અધ્યયન કરવા વાળા પક્ષીશાસ્ત્રી, પોતે જીવ વિજ્ઞાની, અને એના પછી એમને મનોવિજ્ઞાનમાં ગયા. અને મનોવિજ્ઞાનમાં જવાનો પાછળનો એક વિષય પણ છે, એમને રુચિ હતી કે બાળક કેવી રીતે શીખે છે. બાળક કેવી રીતે શીખે છે, આપણે જે શીખીએ છીએ ધીરે ધીરે અવસ્થા પ્રમાણે કેમનો શીખીએ છીએ, એની એક જિજ્ઞાસા વૃત્તિ હતી. એ મનોવિજ્ઞાન સાથે જોડાયા. એમણે બુદ્ધિ કસોટીઓના સંચાલન અને બુદ્ધિ આંકમાં નિપુણતા મેળવી. 1921 થી 1925, 1921 to 1925 જીનીવામાં જીન જેક્સ રૂસો ક્યાં આવ્યા? હવે એમને જે પાછું જે શીખવું હતું, એટલે એ ત્યાં પાછી પોતાની જોબ છોડી, પોતાનું કામ છોડી અને જીનીવા પરત આવે છે. અને જીનીવાની અંદર જીન જેક્સ રૂસો ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધન નિયામક તરીકે સેવા આપી. સંશોધન નિયામક તરીકે. ક્યાં? જીન જેક્સ રૂસો. ક્યાં આવ્યું? જીનીવા. જો
ફ્રોઇડની સાયકોએનાલિટિક ઇન્સ્ટિટ્યૂટ વિયેના, આલ્ફ્રેડ બિનેની મનોવિજ્ઞાન પ્રયોગશાળા પેરિસ, જીન જેક્સ રૂસો ઇન્સ્ટિટ્યૂટ જીનીવા. ક્લિયર? ફ્રોઇડ તો વિયેના, આલ્ફ્રેડ બિને પેરિસ ને જેક્સ રૂસો જીનીવા. રૂસો, ધ ચાઇલ્ડ ઇઝ ધ બુક વિચ ધ ટીચર હેઝ ટુ લર્ન ફ્રોમ પેજ ટુ પેજ. બાળક એક પુસ્તક સમાન છે અને શિક્ષક એ પુસ્તકને પન્નાથી પન્ના સુધી પૃષ્ઠ સુધી વાંચવાનું રહે છે. તો અહીંયા આ ઇન્સ્ટિટ્યૂટમાં નિયામક તરીકે સેવા આપી જીનીવામાં, અને જીનીવામાં જીન પિયાજે બાળ અભ્યાસ કેન્દ્રની સ્થાપના કરી. જીનીવામાં બાળ અભ્યાસ કેન્દ્રની સ્થાપના. યાદ રાખો કે પિયાજે બાળ અભ્યાસ કેન્દ્રની સ્થાપના ક્યાં કરી? જીન પિયાજે બાળ અભ્યાસ કેન્દ્રની સ્થાપના ક્યાં કરી? તો જીનીવામાં. કેમ કે જીનીવામાં આવ્યા જીન જેક્સ રૂસો ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધન નિયામક તરીકે. અને અહીંયા એ પોતે સંશોધક નિયામક છે અને ત્યાં એમની સ્ટુડન્ટ, ક્લિયર છે, એમની વિદ્યાર્થીની વેલેન્ટાઇન ચેતનાએના 1921 થી 1925 જીનીવામાં જીન જેક્સ રૂસો ઇન્સ્ટિટ્યૂટમાં જ્યારે સંશોધક નિયામક તરીકે પિયાજે આવે છે, ત્યાં એમની એક સ્ટુડન્ટને મળે છે જેનું નામ છે વેલેન્ટાઇન ચેતનાએના. એમની સાથે લગ્ન કરે છે અને 3 વર્ષ દર વર્ષે એક બર્થડે ઉજવે છે. લ્યુસેની, લોરેન્ટ અને જેકવેલિન, એટલે કે એમના 3 બાળકો ક્રમશઃ થાય છે. હવે પોતે જીનીવામાં બાળ અભ્યાસ કેન્દ્રની સ્થાપના કરે છે. બાળ અભ્યાસ કેન્દ્રની, પણ અભ્યાસ કરવો તો કરવો ક્યાં? બીજા બાળકો પર થઈ નહોતો શકતો. એટલે જીન પિયાજે છે ને પોતાના બાળકો ઉપર અભ્યાસ કર્યો. જીન પિયાજે પોતાના બાળકો ઉપર અભ્યાસ કર્યો. કયા બાળકો? સૌથી પહેલા લ્યુસીને અને લોરેન્ટ. જીનીવામાં બાળ અભ્યાસ કેન્દ્રની સ્થાપના કરી. જીન પિયાજે પોતાના બાળકો ઉપર જ અભ્યાસ કર્યો ભાઈ. ક્લિયર છે? લ્યુસીને અને લોરેન્ટ પોતાના બાળકો ઉપર અભ્યાસ કર્યો. અને આ અભ્યાસ એટલે કે બાળક જન્મથી લઈ અને મૃત્યુ સુધીની જે આ આખી શૃંખલા છે, જે જીવનકાળ છે, એમાં ક્યાં શીખે છે. વૃદ્ધિ ને વિકાસ આપણે ભણીએ છીએ. એ જ પ્રમાણે શિક્ષણ પણ આજીવન ચાલતી પ્રક્રિયા છે. શિક્ષણ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. શિક્ષણ પર વર્તનનો, વાતાવરણનો પ્રભાવ પડે છે. શિક્ષણ પર વાતાવરણનો પ્રભાવ પડે છે. શિક્ષણ પર વાતાવરણનો પ્રભાવ પડે છે. જીન પિયાજે પોતાના જ બાળકો પર અભ્યાસ કર્યો, પણ આના માટે એમણે જે વિષય વસ્તુ લીધી છે, બાળકો લીધા છે, એ કેવા છે? સીમિત છે. એટલે કે બહુ ઓછા પ્રમાણમાં છે. એટલે બીજા મનોવૈજ્ઞાનિકોએ આનો સ્વીકાર ન કર્યો. જીન પિયાજે જે સંશોધન કર્યું છે પોતાના બાળકો ઉપર, એમના આ સંશોધનનો સ્વીકાર બીજા મનોવૈજ્ઞાનિકોએ ન કર્યો. ક્લિયર છે? યાદ રાખજો, પિયાજેના સંશોધનનો, જો સંશોધનને લગતું તમામ કામ એમણે કઈ ભાષામાં કર્યું છે? ફ્રેન્ચ ભાષામાં. ક્લિયર છે? ફ્રેન્ચ ભાષામાં. હવે એક તો પહેલા સીમિત માત્રામાં છે. જીન પિયાજે જે સંશોધન કર્યું હતું એ સીમિત માત્રામાં હતું. એટલે સીમિત માત્રાના કારણે પ્લસ ફક્ત કઈ ભાષામાં એમણે સંશોધનનું લગતું તમામ કામ ફ્રેન્ચ ભાષામાં જ કર્યું. એટલા માટે બીજા મનોવૈજ્ઞાનિકોએ એનો વિરોધ કર્યો. ક્લિયર? પિયાજેના જે સંશોધનો હતા એનો અસ્વીકાર થયો. એટલે કે મનોવૈજ્ઞાનિકોએ સ્વીકાર ન કર્યું. જીન પિયાજે જે પોતાના બાળકો પર સંશોધન કર્યું છે એનો સ્વીકાર ન કર્યો કે બાળક કેવી રીતે ભણે છે, હાઉ ટુ લર્ન, બાળકને કેવી રીતે ભણાવાય,
એના વિશેની આખી વિસ્તૃત જે સંશોધન હતું એનો સ્વીકાર ન થયો કે ભાઈ આ વિષય વસ્તુ આની સીમિત માત્ર છે, આના માટે લીધેલા જે તમે પ્રયોગ માટે જે બાળકો લીધા છે એ પણ સીમિત છે, માત્રા સીમિત છે, એટલે એનો સ્વીકાર ન થયો. અને આ સ્વીકાર ન થયો અને ખાસ કરીને કોણે ખબર છે? અમેરિકાના વૈજ્ઞાનિકોએ. અમેરિકાના વૈજ્ઞાનિકોએ એવું કીધું કે ભાઈ આ સંશોધન ન ચાલે, જીન પિયાજેનો, કેમ કે આની અંદર તમે બહુ ઓછી માત્રામાં લીધું છે, પ્રયોગો ઓછી માત્રામાં થયેલો છે, એટલે આપણે આ સંશોધનને સ્વીકારી શકીએ નહીં. આવું કહેવા વાળા અમેરિકાના મનોવૈજ્ઞાનિકો હતા. ક્યાંના? અમેરિકાના મનોવૈજ્ઞાનિક. કેમ કે એક તો સીમિત માત્રા, અને એમાં પણ પાછું કઈ ભાષા? ફ્રેન્ચ ભાષામાં જ, બીજી કોઈ ભાષા નહીં, બધું ફ્રેન્ચ ભાષામાં લખ્યું. એટલે એનો સ્વીકાર ન થયો. આ સ્વીકાર ન થયો ને, એ જીન પિયાજેનો ઘણો સમય વયો ગયો. પણ એક સમય એવો આવ્યો જ્યારે જીન પિયાજે નહોતા, પણ એમના સંશોધનો લોકો જાણવા લાગ્યા, એના વિશે વિસ્તૃત ચર્ચા કરવા લાગ્યા, એ સંશોધનોને સમજવા લાગ્યા. અને પછી એક સમય એવો આવ્યો કે જે અમેરિકાના મનોવૈજ્ઞાનિકો એવું કહેતા હતા કે જીન પિયાજે એના સંશોધન છે એ યોગ્ય નથી, એનો સ્વીકાર ન કર્યો. એ જ અમેરિકાના મનોવૈજ્ઞાનિકોએ એવું કીધું કે પિયાજેની અવગણના કરવી એટલે મનોવિજ્ઞાનની અવગણના કરવી. જે અમેરિકાના મનોવૈજ્ઞાનિકો એક સમયે એવું કીધું કે જીન પિયાજેનું સંશોધન નો કોઈ મતલબ રહેતો નથી, આ સંશોધન જરૂરી નથી, એની જેણે મનોવિજ્ઞાનમાં જીન પિયાજેની અવગણના કરી, એ જ અમેરિકાના મનોવૈજ્ઞાનિકો. અને એ જ અમેરિકામાં એવું કહેવાય કે પિયાજેની અવગણના એટલે મનોવિજ્ઞાનની અવગણના. જીન પિયાજેની અવગણના એટલે મનોવિજ્ઞાનની અવગણના. વિચારો કે એક સમયે જેના સંશોધનોને લોકોએ અસ્વીકાર કરી નાખ્યો, અને જો નામ એમના જ મોટા થાય દોસ્ત, જીન પિયાજે, જેના સંશોધનોની અવગણના થઈ, લોકો કે આ કઈ કામનું નથી, આના આટલા વર્ષની મહેનત ઉપર લોકોએ સીધું ના પાડી દીધું કે આટલા વર્ષની મહેનત તારા કોઈ કામની નથી. અને છતાં તે જીન પિયાજે બહુ મોટું નામ, કે અમેરિકામાં એવું કહેવાય જીન પિયાજેની અવગણના એટલે મનોવિજ્ઞાનની અવગણના. આવા કોઈ પણ હોય, જો મીર તકી મીરથી લઈને તમે ગાલિબ સાહેબ કહો તો ગાલિબ સાહેબે જયારે જીવતા હતા અને પોતાની ગઝલ બોલવા જતા ને ત્યારે હુરિયો બોલાવવામાં આવતું હતું. કોઈ ઓળખ્યા જ નહોતા ગાલિબને. મરી ગયા પછી ખબર પડી ગાલિબ આવડો મોટો કવિ છે. ગુજરાતમાં આવો મરીજ સાહેબ, જામમાં હતી ત્યાં સુધી સીધી મદિરા, ઘરેથી ઉતરી કે તોફાની થઈ ગઈ. તો અહીંયા પણ તમે જુઓ તો મરીજ સાહેબ પણ જીવે ત્યાં સુધી એમની અવગણના, મર્યા પછી મરીજ બહુ મોટા કવિ થઈ ગયા. અને હતા જ, એવું નથી કે થઈ ગયા, પણ એમના પછી એમની વધારે મહત્વ મળ્યું. બસ આ જ વસ્તુ અહીંયા પણ છે. પિયાજેની અવગણના કોણે કરી? અમેરિકાના વૈજ્ઞાનિકોએ. અને એ જ અમેરિકામાં હવે શું કહેવાય છે? પિયાજેની અવગણના એટલે મનોવિજ્ઞાનની અવગણના. રેડી છે? જો અહીંયા સારાંશ છે આખો. જીન પિયાજેનો પરિચય છે. એમનો જન્મ 9 ઓગસ્ટ 1896, ક્યાં? સ્વિટ્ઝરલેન્ડ. મૃત્યુ જીનીવામાં 1980. વેલેન્ટાઇન ચેતનાએના એમની પત્ની છે લ્યુસેન અને લોરેન્ટ, આ બે એમની પુત્રીઓ છે. કેમ ભાઈ? તો કે જ્યારે પણ સંશોધન એટલે કે જીનીવામાં બાળ અભ્યાસ કેન્દ્રની સ્થાપના કરીને બાળ અભ્યાસ પર સંશોધન જ્યારે કર્યું જીન પિયાજે, ત્યારે એમણે પોતાના બાળકો ઉપર જ સંશોધન કર્યું છે. અભ્યાસ પોતાના બાળકો ઉપર કર્યો હતો. ક્લિયર છે? જીન પિયાજે પોતાના બાળકો ઉપર જ અભ્યાસ કર્યો છે. પુત્ર જેકવેલિન, એમનો વ્યવસાય આમ પક્ષીશાસ્ત્રી, જીવ વિજ્ઞાની અને પછી મનોવૈજ્ઞાનિક. એટલે પક્ષીશાસ્ત્રી પણ કહેવાય. 10 વર્ષની ઉંમર જેણે એલ્બિનો પક્ષી ઉપર સંશોધન લેખ લખી નાખ્યો છે, સંશોધન કર્યું એલ્બિનો પક્ષી ઉપર 10 વર્ષની ઉંમરે. રેડી? પછી એ પોતાની જાતને શું કહેવડાવવાનું પસંદ કરતા હતા? તો જનીન જ્ઞાન મીમાંસક. એ પોતાની જાતને જનીન જ્ઞાન મીમાંસક તરીકે ઓળખાવાનું પસંદ કરતા હતા, મનોવૈજ્ઞાનિક તરીકે નહીં. ક્લિયર? ચલો, પહેલા એ ક્યાં જોડાયા? ફ્રોઈડની સાયકો એનાલિસિસ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવી? વિયેના. પછી આથી ક્યાં ગયા? આલ્ફ્રેડ બિનેટની મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા ક્યાં? પેરિસ.
પછી એમણે પોતાની બુદ્ધિ કસોટીના સંચાલન અને બુદ્ધિઆંકમાં નિપુણતા મેળવી. ત્યાંથી 20મી સદીના વિકાસાત્મક મનોવિજ્ઞાનના પ્રખર સંશોધક બની યુનેસ્કોના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી અને 1921 થી 1925 સમજો જીનીવાના જીન જેક્સ રૂસો ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધન નિયામક તરીકે પણ જોડાયા અને જીનીવામાં બાળ અભ્યાસ કેન્દ્રની સ્થાપના કરી. ક્યાં? જીનીવામાં બાળ અભ્યાસ કેન્દ્રની સ્થાપના કોણે કરી? જીનીવામાં બાળ અભ્યાસ કેન્દ્રની સ્થાપના જીન પિયાજે. ક્લિયર? સંશોધનને લગતું તમામ કામ કઈ ભાષામાં કર્યું હતું? ફ્રેન્ચ ભાષામાં. અમેરિકાએ અને બીજા એટલે કે અમેરિકન મનોવૈજ્ઞાનિક અને બીજા મનોવૈજ્ઞાનિક એમના સંશોધનનો અસ્વીકાર કર્યો, પણ મૃત્યુ પછી જ્યારે એમના સંશોધનને બરાબર જાણવામાં આવ્યું ત્યારે અમેરિકામાં જ એવું કહેવામાં આવ્યું કે પિયાજેની અવગણના એટલે મનોવિજ્ઞાનની અવગણના. ક્લિયર? હાલો આગળ વધીએ. હવે જીન પિયાજે જેના માટે જાણીતા છે, જીએન પિયાજે આપેલો જ્ઞાનાત્મક સંજ્ઞાત્મક બોધાત્મક વિકાસ સિદ્ધાંત. જ્ઞાનાત્મક બોધાત્મક વિકાસ સિદ્ધાંત. આ જ્ઞાનાત્મક કે બોધાત્મક વિકાસ સિદ્ધાંત થિયરી ઓફ કોગ્નિટિવ ડેવલપમેન્ટ કોણે આપ્યો છે? જીન પિયાજે. તો જીન પિયાજેની આપણે બેઝિક માહિતી લીધા પછી હવે જેમનું મૂળ યોગદાન છે, જેમનું સંશોધન છે અને જેનો અસ્વીકાર પણ થયો અને જેણે એક સમયે એવું પણ કીધું કે આની અવગણના એટલે મનોવિજ્ઞાનની અવગણના. આ જ વસ્તુ, આ જ સિદ્ધાંત, આ જ અભિગમ જ્ઞાનાત્મક વિકાસ એટલે કે બોધાત્મક વિકાસનો સિદ્ધાંત. ક્લિયર છે? હવે આને આપણે વિસ્તૃત રીતે ભણીએ. પહેલા આ અભિગમને ભણવા માટે અમુક પારિભાષિક શબ્દો જે જીન પિયાજેનો ઉપયોગ છે એ શબ્દો જોઈએ. તો પહેલો છે આરેખ. આરેખ ગુજરાતીમાં આપણે આરેખ કહીએ છીએ, ઇંગ્લિશમાં કહેવાય સ્કીમા. ક્લિયર? હવે આરેખ એટલે સ્કીમા. પિયાજે જ્ઞાનાત્મક સંરચનાના પાયાના એકમ તરીકે ઓળખાવે છે. યાદ રાખજો, પિયાજે જ્ઞાનાત્મક સંશોધનના પાયાના એકમ તરીકે કોને ઓળખાવે છે? તો આરેખને. ગુજરાતી આવે તો આરેખ, ઇંગ્લિશમાં તો સ્કીમા. ખબર જ છે. જ્ઞાનાત્મક સંરચનાના પાયાના એકમ તરીકે આરેખને જીન પિયાજે ઓળખાવે છે. ક્લિયર? વ્યક્તિના જ્ઞાનનો નાનામાં નાનો એકમ વ્યક્તિને વાતાવરણ પ્રત્યે જાગૃત બનાવે છે. વ્યક્તિના જ્ઞાનનો નાનામાં નાનો એકમ એટલે પણ આરેખ. જ્ઞાનાત્મક સંરચનાના પાયાના એકમ તરીકે પણ કોણે ઓળખાવ્યો છે? જીન પિયાજે. કે જ્ઞાનાત્મક સંરચનાનો પાયાનો એકમ એટલે આરેખ, સ્કીમા. કોઈ પણ વ્યક્તિના જ્ઞાનનો નાનામાં નાનો એકમ એટલે પણ આરેખ. હવે સમજો, નાનામાં નાનો એકમ એટલે શું? કોઈ પણ વસ્તુનું તમે જ્ઞાન મેળવવા માંગતા હોય, કોઈ પણ વસ્તુનું જ્ઞાન, તો જ્ઞાનની શરૂઆત ક્યાંથી થાય? એના વિશેની એકદમ નાની બારીક સમજૂતીથી ધીરે 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 તમે શીખો. જેમ કે કોઈ ભાષા હોય, સમજો ભાષા, તો ભાષાનો નાનામાં નાનો એટલે ભાષાનો નાનામાં નાનો ઘટક કયો? નાનામાં નાનો ઘટક તો આપણે કહીએ સાહેબ ધ્વનિ. આ ધ્વનિ અક્ષર, અક્ષરથી શબ્દ બને, શબ્દથી વાક્ય બને. ક્લિયર છે? વાક્ય પછી તમે જે લખવું હોય, કવિતા, નિબંધ, જે લખવું હોય બને. તો અહીંયા તમે એમ કોઈ પણ જ્ઞાન તમે મેળવો છો, એ જ્ઞાનનો જે નાનામાં નાનો જ્ઞાનની શરૂઆત માટે જે સૌથી પહેલું તમે એને જે શિક્ષણ આપો છો, જે સમજ આપો છો, એને શું કહેવાય? સ્કીમા કહેવાય. શું કહીશું? આરેખ અથવા સ્કીમા. ક્લિયર? આપણે એમ કહીએ કે ભાઈ જીન પિયાજેની આ બધી માહિતી મેળવી છે, પણ આપણે શરૂ શું કર્યું? જીન પિયાજે કોણ? સાહેબ મનોવૈજ્ઞાનિક હતા. આટલું મગજમાં ઉતર્યું પહેલું. જીન પિયાજે મનોવૈજ્ઞાનિક. પછી આપણે એને પક્ષી શાસ્ત્રી, જીવ વિજ્ઞાની, પછી બોધાત્મક જ્ઞાનાત્મક સિદ્ધાંત આપ્યો. પછી આપણે આ બધું ધીરે 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 વિસ્તૃત કરતા ગયા. તો કોઈ પણ જ્ઞાનની જે નાનામાં નાની પહેલી માહિતી છે, જ્યાંથી આપણે શરૂ કરીને પછી વિસ્તૃત માહિતી ઉપર ગયા. બરાબર? તો એ નાનામાં નાની માહિતી, નાનામાં નાનો જે એકમ છે વ્યક્તિના જ્ઞાનનો નાનામાં નાનો એકમ એટલે આરેખ, સ્કીમા.
ક્લિયર છે? વ્યક્તિના જ્ઞાનનો નાનામાં નાનો એકમ એટલે સ્કીમા. ક્લિયર? અને પિયાજે શું કીધું છે? જ્ઞાનાત્મક સંરચનાના પાયાનો એકમ એટલે સ્કીમા આરેખ. ક્લિયર? હાલો હવે જ્ઞાનાત્મક સંરચના જોઈએ. વ્યાખ્યા છે કે ક્રિયા અથવા ખ્યાલમાં રહેલી સંકુલતા અને આંતર સંબંધ અંગેની ક્રિયા અથવા ખ્યાલમાં રહેલી સંકુલતા અને આંતર સંબંધ અંગેની સ્પષ્ટ સમજ દ્વારા કાર્યની કે સમગ્રતાની છાપ એટલે જ્ઞાનાત્મક સંરચના. શું છે ભાઈ? વ્યાખ્યા આપી છે કોણે? પિયાજે. કે ક્રિયા અથવા ખ્યાલમાં રહેલી સંકુલતા અથવા આંતર સંબંધ અંગેની સ્પષ્ટ સમજ દ્વારા કાર્યની કે સમગ્રતાની છાપ એટલે જ્ઞાનાત્મક સંરચના. એટલે કે જે આપણે સ્કીમા જોયું, નાનામાં નાનો ઘટક, એવા ઘટકો ભેગા કરી અને બધાનું શું થાય? સંકુલ એટલે કે જોડાણ થાય. અને પછી આપણે એક વિસ્તૃત માહિતી અને એક વિસ્તૃત જ્ઞાનનો સંચાર થાય. એને શું કહેવાય? જ્ઞાનાત્મક સંરચના. આપણે હમણાં પણ જોઈએ પ્રમાણે કે પિયાજે શું છે? નાનો વસ્તુ સમજ્યા, એકદમ નાનો ઘટક એટલે કે આરેખ સ્કીમા. પછી એ ધીરે ધીરે બધા ભેગા કરવાના અને એના પછી એક વિસ્તૃત માહિતી મળે. એને શું કહેવાય? જ્ઞાનાત્મક સંરચના. એટલે આ પિયાજેની જ્ઞાનાત્મક સંરચનાની વ્યાખ્યા છે કે ક્રિયા અથવા ખ્યાલમાં રહેલી સંકુલતા અને આંતર સંબંધ અંગેની સ્પષ્ટ સમજ દ્વારા કાર્યની કે સમગ્રતાની છાપ એટલે જ્ઞાનાત્મક સંરચના. હવે આ સંરચના છે જ્ઞાનાત્મક સંરચના બે પ્રકારની. જ્ઞાનાત્મક સંરચના બે પ્રકારની, એક ક્રિયાલક્ષી જ્ઞાનાત્મક સંરચના અને એક હકીકતલક્ષી જ્ઞાનાત્મક સંરચના. ક્રિયાલક્ષી જ્ઞાનાત્મક સંરચના અને હકીકતલક્ષી જ્ઞાનાત્મક સંરચના. ચલો તો જ્ઞાનાત્મક સંરચના શું છે એની વ્યાખ્યા સમજ્યા. જ્ઞાનાત્મક સંરચના બે પ્રકારની, ક્રિયાલક્ષી જ્ઞાનાત્મક સંરચના અને હકીકતલક્ષી જ્ઞાનાત્મક સંરચના. પહેલી જોઈએ ક્રિયાલક્ષી જ્ઞાનાત્મક સંરચના. ક્રિયાલક્ષી જ્ઞાનાત્મક સંરચના એટલે કે જે ક્રિયા કરવામાં શારીરિક કે આંગિક હલનચલન જોડાયેલું હોય. જે ક્રિયા તમે કરો એમાં શારીરિક હલનચલન હોય ભાઈ, શરીરનો એમાં પ્રયોગ થતો હોય, શારીરિક હલનચલન જોવા મળતું હોય. તમે કંઈક વિચારો તો કે સાહેબ એમાં મગજનો તો ઉપયોગ છે ને, એ શરીરમાં જ આવ્યો ને, પણ એમાં મગજ, શરીર ન હલે, ખાલી મગજ અંદરથી વિચારે. આપણે દીવા સ્વપ્ન ઉપર જઈશું હમણાં. જીન પિયાજે બહુ વાત કરે છે દીવા સ્વપ્નની. તમે જ્યારે બાળક શું કામ નિષ્ફળ થાય છે, બાળક શું કામ, બાળકનો વિકાસ કેમ અટકે છે, તો બાળક ભણવામાં કેમ નબળું છે, બાળકનું નિષ્ફળતાનું કારણ શું છે, તો ત્યારે આપણે આ વસ્તુ જોઈશું, દીવા સ્વપ્નની ચર્ચા કરીશું. પણ અહીંયા છે કે જે ક્રિયા કરવામાં શારીરિક કે આંગિક હલનચલન જોડાયેલું હોય, ક્લિયર છે, શારીરિક આંગિક હલનચલન જોડાયેલું હોય એને કહેવાય ક્રિયાલક્ષી જ્ઞાનાત્મક સંરચના. જેમ કે જો વિજ્ઞાનનો પ્રયોગ, ચિત્ર બનાવવું, તમે કોઈ વિજ્ઞાનનો પ્રયોગ કરો એટલે તમારું હલનચલન તો થવાનું છે, તમારે શું કરવું શું નહીં, ક્લિયર છે. અને તમે કોઈ ચિત્ર બનાવો છો, ડિઝાઇન બનાવો છો, તો એમાં પણ તમારે વિચારવું તો પડશે ને. નાનું બાળક હોય, નાનું બાળક સમજો, તે કોઈ પણ હાથમાં પેન આવે એટલે ગમે તે લીટા કરે અને ગમે તે બનાવે, પછી તમને બતાવજો મેં કેવું બનાવ્યું, એના મગજમાં તો ચિત્ર જ છે. એટલે અહીંયા છે જ્ઞાનાત્મક સંરચના. એટલે તમે વિજ્ઞાનનો પ્રયોગ કરો, ચિત્ર બનાવો, એટલે કે કોઈ પણ પ્રકારે શારીરિક હલનચલન થાય તો એને કહેવાય ક્રિયાત્મક એટલે કે ક્રિયાલક્ષી જ્ઞાનાત્મક સંરચના. જેમાં શારીરિક હલનચલન થાય એને કહેવાય ક્રિયાલક્ષી જ્ઞાનાત્મક સંરચના. પછી આવે હકીકતલક્ષી. હકીકતલક્ષી એટલે શું? જેની માહિતી તમારી જોડે છે. એટલે કે ક્રિયાલક્ષી, જે ક્રિયા કરવામાં શારીરિક કે આંગિક હલનચલન જોડાયેલું ન હોય અને ફક્ત માહિતી, તથ્ય કે હકીકત સાથે સંકળાયેલી માહિતી. જો અપરિચિત શબ્દોનો અર્થ જાણવો, તારીખ યાદ રાખવી, નિયમો યાદ રાખવા, આમાં ક્યાંય શરીરનું હલનચલન નથી, આ માનસિક છે, જેમાં મગજનો ઉપયોગ કરવાનો છે. ક્લિયર છે? ખાલી મગજનો ઉપયોગ છે, એમાં શરીરનું ક્યાંય હલનચલન નથી. તમને કોઈ નવો શબ્દ, સાહેબ આરેખ એટલે શું,
તો આપણે કહે સાહેબ આરેખ એટલે સ્કીમા. કોઈ પણ વ્યક્તિના નાનામાં નાના જ્ઞાનના ઘટકને આરેખ કહેવાય. તો આના વિશે આપણે નવા શબ્દ વિશે જાણ્યું. ક્લિયર છે સાહેબ? શિક્ષક પંતુષિયા હોય. પંતુષિયા એટલે શું? તો મગજમાં ચડે રાખે હારું આ છે શું, તો એના વિશે જાણવું. એટલે કે કોઈ પણ નવા વિષય વિશે તમે માહિતી મેળવો. અથવા એના સિવાય તમે કોઈ નિયમો યાદ રાખો. નિયમ યાદ રાખો. તમે કોઈ તારીખ યાદ રાખો. જીન પિયાજેનો જન્મ કઈ તારીખે થયો હતો, પેલું શીખવાડ્યું તારીખ યાદ રાખો, 1899. તો એ તારીખ યાદ રાખો. તો આ બધું કયામાં આવે? હકીકત લક્ષીમાં આવે. ક્લિયર છે? જ્ઞાનાત્મક સંરચના બે પ્રકારની હોય. એક ક્રિયાલક્ષી જ્ઞાનાત્મક સંરચના, એટલે જેમાં શરીરનું હલન ચલન હોય એવી ક્રિયામાં. બીજું હકીકતલક્ષી જ્ઞાનાત્મક સંરચના, એટલે કે જેમાં શરીરનું હલન ચલન ન હોય પણ ફક્ત મગજનો ઉપયોગ થતો હોય, જેની અંદર ફક્ત માહિતી મેળવવાની હોય, તથ્ય કે હકીકત સાથે સંકળાયેલું હોય. ક્લિયર? એને શું કહીશું? હકીકતલક્ષી જ્ઞાનાત્મક સંરચના અને ક્રિયાલક્ષી જ્ઞાનાત્મક સંરચના. બે પ્રકારની સંરચનાઓ છે. એક ક્રિયાલક્ષી જ્ઞાનાત્મક સંરચના અને હકીકત. ક્રિયાલક્ષી એટલે જેની અંદર શરીરનું હલન ચલન. આટલું જ યાદ રાખવાનું, શરીરનું હલન ચલન. આમાં શરીરનું ને મગજમાં લોડ પડે. ચલો હવે પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ જોઈએ. શું જોઈશું? પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ. ચલો હવે જોઈએ પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ. કઈ ક્રિયાઓ? પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ. રિફ્લેક્સિસ. પર્યાવરણમાં ઉદ્ભવતા કોઈ ચોક્કસ ઉદ્દીપક સામે વ્યક્તિ દ્વારા સ્વયં સંચાલિત રીતે અપાતા પ્રતિચારને પ્રતિક્ષિપ્ત ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ એટલે શું? તમારી સામે કોઈ પણ એવું વાતાવરણ ઊભું થાય, કોઈ એવી ચોક્કસ ઉદ્દીપક, એવી ક્રિયા થાય, જેના સામે તમે પોતાની જાતે જે પણ પ્રતિચાર આપો છો, તમે જે પ્રતિક્રિયા આપો છો, જે શીખવાડેલી ન હોય, જે પોતાની અંદરથી સ્વયં સંચાલિત હોય, આપમેળે આવેલી હોય, એને કહેવાય પ્રતિક્ષિપ્ત ક્રિયા, જે જન્મજાત હોય. ક્લિયર છે? પ્રતિક્ષિપ્ત ક્રિયા જે કેવી હોય? જન્મજાત. સમજી લો કે બાળક ભૂખ લાગતા આપોઆપ રડવા લાગે. હવે કોઈ પણ બાળક હોય, કોઈ પણ બાળક હોય, એ જન્મે છે ને, હવે જન્મીને રડે છે. હવે એને ભૂખ લાગે એટલે રડે. એટલે આપણે કહીએ ને બાળક બિચારું ભૂખ્યું થયું છે એટલે રડે છે. એને બીજું કાંઈ આવડતું નથી. ક્લિયર? એ કદાચ પેશાબ કરે બાળક નાનું અને પલાળે એટલામાં તોય રડે. એટલે આપણે કે કેમ રડે છે? પછી આપણે કહીએ કે ભાઈ આ પલાળ્યું છે એટલે ભીનું થયું છે એટલે રડે છે. કેમ કે બાળક બોલી શકતું નથી, એને શીખવાડવામાં આવ્યું નથી. અહીંયા શું કીધું છે? પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ, એટલે કે ચોક્કસ ઉદ્દીપક સામે વ્યક્તિ દ્વારા સ્વયં સંચાલિત રીતે અપાતા પ્રતિચારને પ્રતિક્ષિપ્ત ક્રિયા તરીકે ઓળખવામાં આવે. હવે અહીંયા જે ઉદ્દીપક ઊભું થયું, ચોક્કસ ઉદ્દીપક, કે બાળકને ભૂખ લાગી, બાળકને બોલતા આપણે શીખવાડ્યું નથી, એને ઈશારા પણ નથી શીખવાડ્યા. અરે ખાવું છે ભાઈ, પણ એ શીખવાડ્યું જ નથી ને આપણે બાળકને. કેમ કે બાળક તો શું જન્મ્યું છે, એને કેમનું દૂધ પીવાનું, એને ભૂખ લાગી હોય. હવે વિચાર કરી લો તમે કે હજુ બાળક જન્મ્યું હોય અને જન્મવાની સાથે જ એમ કે બાજરી રોટલો ને કઢી કરો, હેણો ખાવી છે. લોચો પડે કે ન પડે? મંચુરિયન લેતા આવો, પછી મમ્મીએ જેવું ખાધું હોય બાળક એવું માગે, પિઝા લાવ પિઝા, પેલી પોચી પોચી ફૂસ કરીને ફૂટે એવી પોણી પકોડી લેતા આવો. લોચો પડે કે ના પડે? પણ બાળકને આપણે એ શીખવાડ્યું નથી. કેમ કે જન્મ પછી જન્મજાત બાળક
છે એ ભાષા ઈશારા શીખીને આવતું નથી. તો જન્મજાત શું છે? જે આપમેળે આવ્યું છે, સ્વયં સંચાલિત છે. એટલે કે એનું રડવાનું, એને ભૂખ લાગી છે રડશે, બીજું કાંઈ નહીં કરે. એટલે આપણે કહીએ ભાઈ ભૂખ્યું થયું છે, ખવડાવે ને રડે છે, એટલે આપણે એને ખવડાવવાની વાત કરવાની. બરોબર? આ જ બાળક ધીરે ધીરે મોટું થાય એમ સમજણું થાય અને પછી થોડી જીદ પકડે, એટલે કે એને કઈ વસ્તુ લેવી હોય તો રડે, કઈ વસ્તુ એના જોડેથી લઈ લો તો રડે. આ રડવાનું પછી ધીરે ધીરે બદલાય ને બાળક જેમ જેમ મોટું થાય. જીન પિયા જેનું છે આ ભાઈ. એટલે કે બાળક પહેલા રડે, એ ખાલી ને ખાલી કયું હતું? પ્રતિક્ષિપ્ત ક્રિયા હતી. પછી ધીરે ધીરે કંઈક લઈ લો એટલે રડે. એને બીજું કંઈ આવડતું નથી, પણ તમે સામાન લઈ લીધો, એને ખબર છે કે આ લઈ લીધું, રડો. કંઈક લેવું છે, રડો. પછી ધીરે 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 જેમ મોટો થાય એમ, હવે સમજો કે 25 વર્ષનો, 20 વર્ષનો, 18 વર્ષનો, યુવાવસ્થાનો, તરુણાવસ્થાનો જે બાળક છે એ એમણે ક્યાંક રડતો હોય, તમે કેમ ભાઈ કેમ રડે છે? કઈ કારણ છે? મારું ફોન લઈ લીધો ઘરમાં, એમ તો રડે નહીં. મારું બેલેન્સ વાંચી, એમ તો બાળક ન રડે ને ભાઈ. મોટો વ્યક્તિ હોય એનું રડવાનું કારણ હોય, એના પાછળ કારણ હોય. એટલે કે હવે જે રડે છે એ પ્રતિક્ષિપ્ત ક્રિયા નથી, મોટો થઈને રડે છે. એના પાછળ એનું પ્રોપર કારણ છે ને એને ખબર છે કે આના માટે રડવાનું છે. ભૂખ લાગે એટલે રોડે નહીં, બધું બોલે છે, પછી રડવાનું બંધ થઈ જાય છે. આ જ વસ્તુ છે અહીંયા કે પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ એટલે કે સ્વયં સંચાલિત હોય, ચોક્કસ ઉદ્દીપક સામે આપમેળે આવે, શીખવાડવાની નથી. નાનું બાળક ભૂખ લાગે એટલે રડે, મોટા થઈને વ્યક્તિ રડતા હોય તો એ પ્રકાર અલગ પડી જાય છે. એ શીખેલું છે કેમ રડવું, એ કારણ હોય, એને કઈ વેદના હોય તો રડે. અહીંયા વેદના, ભૂખ લાગે તોય રડે, ભીનું કરે તોય રડે, કંઈક લઈ લો તોય રડે, ના લો તોય રડે. એને એક જ આવડે, રડવાનું ભાઈ. સામે ચોક્કસ ઉદ્દીપક થાય એટલે રડવાનું, રડવાનું, રડવાનું. આ ઈ છે પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ. જો બીજું, મુહાવરા દ્વારા થતી ક્રિયા. પ્રતિક્ષિપ્ત ક્રિયામાં એક આ છે જે સ્વયં સંચાલિત હોય, બીજી મુહાવરા દ્વારા. પ્રતિક્ષિપ્ત ક્રિયા છે, જો સમસ્યા ઉકેલ, ગણિતના દાખલાઓનો મુહાવરા પછી દાખલા ગણવામાં ઝડપ. આ શું છે? પ્રતિક્ષિપ્ત ક્રિયા છે, પણ કેવી? મુહાવરા દ્વારા થતી ક્રિયા, જે પ્રતિક્ષિપ્ત ક્રિયા હોય. જેમ કે જો સમસ્યા ઉકેલ, આપણે પેલું બિલાડી વાળું પણ જોયું હતું. પેલા પંજા મારે, હું કરવું ખબર નહીં, દોરી હાથમાં આવી ગઈ, ખુલી ગયું. પેલું ચિંપાંજી આમ કરીને આમ લાકડી લઈને આમ કરીને કેળો પડાવીને લઈ લે, પછી ખબર પડી ખાલી લાકડી ટૂંકી પડે છે. બીજી લાકડી લાવ્યો, બે પાઇપ ફટ કરી દે, જોઈન્ટ કરીને લોબો હાથ કરીને ખેંચી દીધું. ધીમે ધીમે શીખે છે. તો આ વસ્તુ આમાં છે કે તમે કોઈ પણ વસ્તુ જેટલી વધારે પ્રેક્ટિસ કરો, એવું કહેવાય કે અઘરામાં અઘરી કોઈ રીત શીખવી હોય, કોઈ કળા શીખવી હોય, અઘરામાં અઘરી કાંઈ નહીં, પ્રેક્ટિસ કરતા રહો, આવડે આવડે ને આવડે. પ્રેક્ટિસ જરૂરી છે. તો અહીંયા પણ એ છે, મુહાવરા દ્વારા થતી ક્રિયા પણ પ્રતિક્ષિપ્ત ક્રિયા છે. આ ઉદાહરણ સમજી લો કે સમસ્યા ઉકેલ હોય, ગણિતના દાખલા તમે જેટલા વધારે કરો, જેટલા વધારે ગણિતના દાખલા ગણતા રહો, એટલી પ્રેક્ટિસ વધારે થાય. અને પછી આમ ખાલી આમ ગણિતનો દાખલો આવે તો આમ एबी स्क्वायर प्लस बी स्क्वायर ए इज इक्वल टू 2ab एक्स्ट्रा मिलता है कि नहीं मिलता है? तो मिलता है, ये आमा આવી જાય. बरोबर છે? ક્લિયર છે? તો પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ બે પ્રકારે યાદ રાખો. એક સ્વયં સંચાલિત ચોક્કસ ઉદ્દીપક સાથે, આ પણ સ્વયં સંચાલિત છે ને, પ્રેક્ટિસ તમારે જ કરવાની છે. સમજી લો સાહેબ પ્રેક્ટિસ કરે, દાયમા સાહેબ ગણિત ભણાય પ્રેક્ટિસ અહીંયા કરે, તમે નહીં કરો તો ગણિત નહીં આવડે ને દોસ્ત. તમારે પ્રેક્ટિસ તો કરવી જ પડે. પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ છે સ્વયં સંચાલિત. ક્લિયર? જે પણ ચોક્કસ ઉદ્દીપક સામે વ્યક્તિ જે વર્તન કરે છે, જે સ્વયં સંચાલિત રીતે પ્રતિચાર આપે છે, એને પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ કહેવાય. પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ જન્મજાત હોય છે. ક્લિયર? બીજું, મહાવરા દ્વારા પણ થતી ક્રિયાને પ્રતિક્ષિપ્ત ક્રિયા કહેવાય છે. જો હવે આ ક્રિયાઓને સમજવા માટે તમે કઈ પદ્ધતિઓ, સમસ્યા ઉકેલ પદ્ધતિ, પ્રકલ્પ એટલે કે પ્રોજેક્ટ પદ્ધતિ, જૂથ ચર્ચા, સ્વાધ્યાયન, નિરીક્ષિત અભ્યાસ
અભિક્રમિત અધ્યયન જેવી પદ્ધતિઓથી શિક્ષણ આપવામાં આવે તો આંતરસૂઝનો વિકાસ થાય. ક્લિયર છે? વ્યક્તિની આંતરસૂઝનો વિકાસ કરવો હોય તો તમારે સમસ્યા ઉકેલ કે પછી પ્રોજેક્ટ પદ્ધતિ, જૂથ ચર્ચા, સ્વઅધ્યયન અને નિરીક્ષિત અભ્યાસ, અભિક્રમિત અધ્યયન જેવી પદ્ધતિઓથી નિરીક્ષણ આપવામાં આવે તો આંતરસૂઝનો વિકાસ થાય. ક્લિયર? રેડી? આંતરસૂઝનો વિકાસ થાય. કોહલરે પણ એવું જ કીધું છે ને ભાઈ. કોણ? કોહલરને તો ઓળખો ને. એમણે એવું કીધું કે કલ્પના જેટલી વધારે હશે, કલ્પના જેટલી વધારે હશે સમજણ શક્તિનો એટલો જ વિકાસ થશે. ક્લિયર? કલ્પના જેટલી વધારે હશે સમજણ શક્તિનો વિકાસ એટલો જ વધારે થશે. ક્લિયર છે? કોણે કીધું છે આવું? કોહલર સાહેબ. કે કલ્પના જેટલી વધારે હશે સમજણની ક્ષમતાનો, સમજણની શક્તિનો વિકાસ એટલો જ વધારે થશે. ક્લિયર? પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ કોને કહીશું? જે સ્વયં સંચાલિત હોય. મુહાવરા દ્વારા થતી ક્રિયા પણ પ્રતિક્ષિપ્ત ક્રિયા જ કહેવાય. રેડી? ચલો આગળ જોઈએ. સંગઠન, ઓર્ગેનાઇઝેશન. સંગઠન શું છે? તો જુદા જુદા સ્કીમા આપણે આગળ પણ વાત કરીને જેમ ક્રિયાની, એટલે કે અલગ અલગ જે ઘટકો છે જ્ઞાનના સ્કીમા છે એને ભેગા કરી સુગ્રથિત રીતે, વ્યવસ્થિત રીતે જોડવા માટે વ્યક્તિ દ્વારા થતી ક્રિયા એટલે સંગઠન. તમે નાના નાના જ્ઞાનના ઘટકોને ભેગા કરી અને પછી એનું જે પ્રોપર નોલેજ છે એટલે કે પ્રોપર સંગઠન, પ્રોપર ક્રિયા કરો એને સંગઠન કહેવાય. રેડી? ચલો જુદા જુદા સ્કીમા કે ક્રિયાઓને સુગ્રથિત રીતે જોડવા માટે વ્યક્તિ દ્વારા થતી ક્રિયા એટલે સંગઠન. આવું કોણે કીધું? જીન પિયાજે. આ બધું જીન પિયાજેનું છે ભાઈ, બહારનું કોઈનું છે નહીં. ચલો રૂપાંતર એટલે કે એડેપ્ટેશન. વાતાવરણ સાથે અનુકૂળ થવાની ક્રિયા એટલે રૂપાંતર. રૂપાંતર કોને કહીશું? તો કોઈ પણ વાતાવરણ સાથે તમારે અનુકૂળ થવાની ક્રિયા એટલે રૂપાંતર કહેવાય. આપણા ગરડા દાદા કહેતા હતા, યાદ હોય તો, ચાલશે ફાવશે ગમશે. શું કહેતા હતા? ચાલશે, ફાવશે ને ગમશે. ક્લિયર? અહીંયા રહેવાનું છે, ચાલશે, હા ચાલશે. અચ્છા આવી જગ્યા ફાવશે, હા ફાવશે. આવું ખાવાનું છે, ગમશે, ગમશે. ચાલશે, ફાવશે ને ગમશે. આ ત્રણ વસ્તુ જેને આવડે એ વ્યક્તિ કોઈ દિવસ દુખી થાય નહીં. આવું દાદા કહેતા. ચાલશે, ફાવશે ને ગમશે. તો વાતાવરણ સાથે અનુકૂળ થવાની ક્રિયાને શું કહેવાય? રૂપાંતર. અનુકૂલન સાધવા માટે પોતાના પૂર્વ જ્ઞાનનો ઉપયોગ જરૂરી છે. કોઈ પણ બાળક કે વ્યક્તિ હોય અનુકૂલન સાધવા માટે શું કરે? પોતાના પૂર્વ જ્ઞાનનો ઉપયોગ કરે. પહેલા એનું જે નોલેજ હોય, થોડું ઘણું જે એનું જ્ઞાન છે એનો ઉપયોગ કરે. ક્લિયર? જો વાતાવરણ સાથે અનુકૂલન સાધવા માટેની પ્રક્રિયાના પ્રકાર પિયાજે 2 આપ્યા છે. વાતાવરણ સાથે અનુકૂલન સાધવું હોય તેના માટેની પ્રક્રિયાના 2 પ્રકાર કોણે આપ્યા? પિયાજે. એક પરિપાચન અને તદયોગ્યતા. પરિપાચન અને તદયોગ્યતા. હવે સમજો, વાતાવરણ સાથે અનુકૂલન થવાની પ્રક્રિયાને રૂપાંતર કહેવાય. પણ વાતાવરણ સાથે અનુકૂલન સાધવું હોય તેના માટે 2 પ્રક્રિયા, એક પરિપાચનની અને તદયોગ્યતાની. પરિપાચન જોઈએ એટલે કે પરિસ્થિતિ અથવા વાતાવરણ સાથે ધીમે ધીમે અનુકૂલન સાધવાની પ્રક્રિયા. પરિસ્થિતિ અથવા વાતાવરણ સાથે ધીમે ધીમે અનુકૂલન સાધવાની પ્રક્રિયા એટલે શું? સમજો કે તમને એક દિવસમાં તો બધું ના આવડી જાય ને ભાઈ. એક જ દિવસમાં બાળક જ્યારે જન્મે પછી એ ધીરે 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 એક વસ્તુ શીખતું જાય છે. બાળક ડાયરેક્ટ બોલતા નથી શીખતું, બાળક ડાયરેક્ટ ખાતા નથી શીખતું,
બરાબર છે? જો બાળકને નવું જ્ઞાન આપવા પહેલા પરિપાચનની પ્રક્રિયા ધ્યાનમાં રાખવી. પરિપાચનની એક પાચન સાથે જ આપણે પરિપાચનનું ઉદાહરણ આપીએ કે બાળક હોય જન્મે એટલે પછી ખાલી રડતું તું આપણે આગળ જોયું, એ માતાનું દૂધ પીતું હોય. ક્લિયર છે? એ માતાનું દૂધ પીતું હોય, માતાનું ધાવણ એ બાળક ધાવે છે. હવે એને આપણે તમારે બીજું ગાયનું કે ભેંસનું દૂધ દેવું છે. તમે ડાયરેક્ટ દૂધ આપશો તો બાળક પચાવી શકશે નહીં. બરાબર છે ને? એટલે તમે શું કરો, એને ધીરે ધીરે દૂધમાં થોડું પાણી મિલાવીને બહારનું દૂધ પાતળું કરીને થોડું થોડું પીવડાવો. પછી બાળક પચી જાય, પછી આપણે પેલા બોટલ વાળા બાળક આવે, પછી બોટલમાં દૂધ પીવે બાળક ધીરે ધીરે. મમ્મી એમ કે બેટા હવે બોટલમાં, હવે મોટા થયા તમે, 6 મહિનાના થઈ ગયા, હવે તમે બોટલમાં દૂધ પીવો. પેલા અડી અડી ઓળો સુધી દૂધ પીતા હતા માતાનું. હવે 6 મહિના થાય એટલે કે હવે બોટલમાં દૂધ પીવાનું બેટા. હા, બોટલમાં દૂધ પીવે. એટલે પહેલા માતાનું દૂધ પીતા હોય, પછી એની અંદર થોડું પાણી નાખીને આપણે બહારનું દૂધ આપીએ બાળકને. કેમ કે એની જોડે પ્રેક્ટિસ તો પડાવવી પડે, ટેવ પડે. આપણે કે ધીરે ધીરે ટેવ પડી જાય. ભાઈ એ તો એડજસ્ટ થઈ જશે વાતાવરણ સાથે. એકદમ તો ના થવાય ને. આપણો અહીંથી ફોરેન ગયા ત્યાંના વાતાવરણ, શરદી થઈ ગઈ, મેલેરિયા થઈ ગયું, પણ થાય. વાતાવરણ સાથે એડજસ્ટ થવામાં સમય લાગે. ધીરે ધીરે થાય, એકદમ થાય નહીં. એને પરિપાચન કહેવાય. પછી ધીરે ધીરે સમજો કે એ પ્રોપર દૂધ લે, ગાયનું ભેંસનું જે આપો. પછી થોડો સમય જાય, પછી એ ખાતા શીખી જાય, પછી એને તમે બીજો ખોરાક પણ આપો છો. રેડી? એને શું કહીશું? પરિપાચનની પ્રક્રિયા. એટલે કે તમે ધીમે ધીમે અનુકૂલન સાધવાની પ્રક્રિયા, પરિસ્થિતિ સાથે ધીમે ધીમે અનુકૂલન સાધવાની પ્રક્રિયા એટલે પરિપાચનની પિયાજે કહે છે. અને તદ યોગ્યતાની સ્થાપના. તદ યોગ્યતા એટલે શું? તો બાળકના પૂર્વ જ્ઞાન અને નવા જ્ઞાન વચ્ચે કોઈ સંબંધ ન હોય ત્યારે બાળકની જ્ઞાનાત્મક સંરચનામાં સુધારો કરવો પડે. જો બાળકના પૂર્વ જ્ઞાન અને નવા જ્ઞાન વચ્ચે કોઈ સંબંધ ન હોય ત્યારે બાળકની જ્ઞાનાત્મક સંરચનામાં સુધારો કરવો પડે. હવે જો બાળક દૂધ પીવાનું, ભૂખ તો લાગે તો જન્મજાત લઈને આવે છે કે નહીં લાગે છે, એટલે ખાવાનું તો માગવાનું છે. આપણે ધીરે ધીરે એની અંદર શું લાવ્યા? પરિવર્તન લાવ્યા. ધીરે ધીરે લાવ્યા, રૂપાંતર કર્યું, એટલે કે પરિપાચન કર્યું. પણ ભાષા એના માટે આખી નવી છે, તો ભાષાને એકમથી એને શીખવાડવું પડે. તદયોગ્ય સ્થાપના. જેનું પૂર્વ જ્ઞાન છે જ નહીં પહેલેથી ભાષા, એટલે તમારે શીખવાડવું પડે. બેટા મા બોલો, મા, કાકા, મા, બોલો બેટા મા. ધીરે ધીરે તમારે શીખવાડવું પડે. એટલે એને શું કરવું પડે? તદયોગ્યતા સ્થાપના. એટલે કે પૂર્વ જ્ઞાન અને નવા જ્ઞાન વચ્ચે કોઈ સંબંધ ન હોય ત્યારે બાળકની જ્ઞાનાત્મક સંરચનામાં સુધારો કરવો પડે. જ્ઞાનાત્મક સંરચનામાં શું કરવું પડે? સુધારો. નવું જ્ઞાન લાવવું એટલે 0 થી ચાલુ કરવું પડે. એટલે બે પ્રકારે તમે વાતાવરણ સાથે અનુકૂલન સાધી શકો છો. ક્લિયર? હવે બાળકની વાત છે, મોટા તમે થયા તો તમને ભાષા તો આવડે જ છે એવું નથી, પણ તમે અહીંથી ફોરેનમાં જાઓ, સમજી લો ફ્રેન્ચ કે બીજી કોઈ ભાષા તમારી સામે આવી, તમને શું ખબર પડવાની, હું બોલવાના છે? હું ગયો તો એકવાર મદ્રાસ, મારા સામે પેલા ભાઈ આવ્યો, મેં પૂછ્યું રિક્ષામાં તો બેસી ગયા, બેહવામાં ઉતરે, મેં કેટલા થયા? મને કે 1 ટાઈથી. મેં કહ્યું કેટલા થયા? મને કે 1 ટાઈથી. આ પણ ખબર હશે 180 જેવા. મેં એને 200 આપ્યા. મેં કહું કેટલે? મેં કે ના 1 ટાઈથી. યાર કેટલા કે 150 આપ્યા ખુલ્લા. મેં કે ના 1 ટાઈથી. એટલે પણ તારી ભા કેટલા થાય તો બોલ. बाजू देख भाई, मेरे को आपको हिंदी आती है? मेरे को मन के हाँ, मैं ये कितना बोलता है, मेरे को समझ में नहीं आता है. तो के बोलो 130. मन के 130 રૂપિયા માંગે છે. એલા 150 આપે કાપી ના લેવાય, પણ થાય પછી ધીરે ધીરે સમજી જાઓ. એટલે એનો મતલબ છે જ્યારે તમારું પૂર્વ જ્ઞાન જ્યારે કામમાં ન આવે અને આખી જ નવું જ જ્ઞાન મેળવવાનું હોય ત્યારે બાળકની જ્ઞાનાત્મક સંરચનામાં સુધારો કરવો પડે. ક્લિયર છે? અહીંયા જો આટલું યાદ રાખો. રૂપાંતર એટલે શું? વાતાવરણ સાથે અનુકૂલન થવાની ક્રિયા એટલે રૂપાંતર. અનુકૂલન સાધવા માટે પૂર્વ જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ. વાતાવરણ સાથે અનુકૂલન સાધવા માટેની પ્રક્રિયાના પ્રકાર જીન પિયાજે આપ્યા છે. પરિપાચન, તદ યોગ્યતા સ્થાપના. રેડી? ચલો આગળ વધીએ પછી.
હલો સોરી, ચલો આગળ વધી. રૂપાંતર આઈડિયા આવી ગયો. રૂપાંતર એટલે વાતાવરણ સાથે અનુકૂળ થવાની ક્રિયા એટલે રૂપાંતર. અનુકૂલન સાધવા માટે પોતાના પૂર્વ જ્ઞાનનો ઉપયોગ જરૂરી છે. વાતાવરણ સાથે અનુકૂલન સાધવા માટેની પ્રક્રિયાના બે પ્રકાર પિયાજે આપ્યા છે, પરિપાચન અને તદયોગ્યતા. હવે આગળ વધીએ. સમતુલા. સમતુલા એટલે શું? તો કે નવી અને અપરિચિત પરિસ્થિતિમાં, કેવી નવી, જે પહેલા કોઈ દિવસ પરિસ્થિતિ જોઈ નથી, નવી અને અપરિચિત પરિસ્થિતિમાં સરળતાથી અનુકૂલન સાધવાની ક્ષમતાને સમતુલાની પરિસ્થિતિ કહેવાય. તમારી સામે કોઈ પણ એક નવી પરિસ્થિતિ જે આના પહેલા તમે જોઈ નથી, એને જાણી નથી, એવી અપરિચિત પરિસ્થિતિ સાથે પણ તમે સરળતાથી સમતુલન સાધી શકો છો, તો એને શું કહેવાય? સમતુલા. ચલો હવે જ્ઞાનાત્મક વિકાસના સોપાનો. જ્ઞાનાત્મક વિકાસ ખાલી જીન પિયાજે એવું નથી, એની અંદર કોહલબર્ગે પણ કામ કર્યું છે. ક્લિયર છે? જ્ઞાનાત્મક વિકાસની અંદર જીન પિયાજે સિવાય કોહલબર્ગે પણ કામ કરેલું છે. એમનો પણ જ્ઞાનાત્મક વિકાસ છે. અહીંયા એના સોપાનો જોઈએ. સ્ટેજ ઓફ કોગ્નિટિવ ડેવલપમેન્ટ. પહેલું, સંવેદનાત્મક ક્રિયાલક્ષી, પૂર્વ ક્રિયાત્મક અવસ્થા, મૂર્ત માનસિક ક્રિયાત્મક અવસ્થા, ઔપચારિક માનસિક ક્રિયાત્મક અવસ્થા. જો સંવેદના જ્ઞાનાત્મક વિકાસના 4 સોપાન છે. સંવેદનાત્મક ક્રિયાલક્ષી, પૂર્વ ક્રિયાત્મક અવસ્થા, મૂર્ત અને માનસિક ક્રિયાત્મક અવસ્થા અને ઔપચારિક માનસિક ક્રિયાત્મક અવસ્થા. જ્ઞાનાત્મક વિકાસના 4 સોપાન છે. કયા કયા? સંવેદનાત્મક, પૂર્વ ક્રિયાત્મક, મૂર્ત માનસિક ક્રિયાત્મક અને ઔપચારિક માનસિક ક્રિયાત્મક. હવે એક એક કરીને જોઈએ. સંવેદનાત્મક ક્રિયાલક્ષી અવસ્થા. સંવેદનાત્મક ક્રિયાલક્ષી અવસ્થા જેનો જન્મથી 2 વર્ષનો સમયગાળો હોય. કેટલો? જન્મથી 2 વર્ષનો સમયગાળો. બાળક જન્મે છે ત્યાંથી 2 વર્ષનો જે સમયગાળો હોય એને કહેવાય સંવેદનાત્મક ક્રિયાલક્ષી અવસ્થા. કઈ? સંવેદનાત્મક ક્રિયાલક્ષી અવસ્થા. બાળક વાતાવરણ સાથે આંતરક્રિયા કરે છે અને સમાયોજન સાધે છે. કેમ કે બાળક જન્મે છે એના માટે આખું વાતાવરણ આ સૃષ્ટિની અંદર નવું છે. ક્લિયર છે? એની ખરેખર જીવન ક્રિયા આથી ચાલુ થાય છે. એટલે એ બાળક એ વાતાવરણ સાથે સમાયોજન સાધવાની પ્રક્રિયા 2 વર્ષ છે. 2 વર્ષની અંદર એના આજુબાજુનું વાતાવરણ અને એને સમજે છે, એના સાથે જોડાવાનો પ્રયત્ન કરે છે, એટલે કે આંતરક્રિયા સાધે છે. ક્લિયર? જન્મથી 2 વર્ષનો સમયગાળો બાળક વાતાવરણ સાથે આંતરક્રિયા કરે છે અને સમાયોજન સાધે છે. આ 2 વર્ષની અંદર જો પહેલા 2 વર્ષ, 2 વર્ષમાં બાળક મેચ્યોર ના બની જાય. 2 વર્ષ બાળક પહેલા તો શીખતું હોય, વાતાવરણને સમજવાનો પ્રયત્ન કરતું હોય, એટલે એને કહેવાય છે સંવેદનાત્મક ક્રિયાલક્ષી અવસ્થા. હવે આના પાઠ પાડવામાં આવ્યા. તો જન્મથી 1 માસનો સમયગાળો, જન્મથી 1 મહિનાનો સમયગાળો, વસ્તુઓને ઓળખવાનો પ્રયત્ન એટલે કે પરખાત્મક પરિપાચન કહેવાય. એને શું કહેવાય? જીન પિયાજે એવું કહે છે કે જન્મથી 1 માસનો જે સમયગાળો છે એમાં વસ્તુઓને ઓળખવાનો પ્રયત્ન કરે છે. વસ્તુઓને ઓળખવાનો, કોઈ પણ મમ્મી પપ્પા આ તે કોઈ પણ વ્યક્તિ, બધા વસ્તુ જ છે એના માટે સામે જે છે એને અલગ અલગ એના આકાર ખંડથી ઓળખવાનો પ્રયત્ન કરે છે. એટલે કે એને કહેવાય પરખાત્મક પરિપાચન. શું કહીશું આને? પરખાત્મક પરિપાચન. આગળ આપણે પરિપાચન જોઈ લીધું. એટલે કે જન્મથી 1 માસનો સમયગાળો જેમાં વસ્તુને ઓળખવાનો પ્રયત્ન બાળક કરે છે ને એને પરખાત્મક પરિપાચન પણ કહેવાય. 1 માસથી 4 માસનો સમયગાળો, 1 માસથી 4 માસનો સમયગાળો એટલે કે ચોક્કસ ધ્યેય સાથે ક્રિયા કરતા શીખે, વસ્તુઓને તેના બાહ્ય દેખાવના આધારે ઓળખવાનો પ્રયત્ન કરે, વસ્તુઓનું પ્રત્યક્ષીકરણ કરવાનું શીખે છે. હવે સમજો, 1 માસથી 4 માસનો સમયગાળો, એના સામે વસ્તુ પડી હોય તો એના સામે દેખાય, એ તમે એને ખબર ના પડે તમે લઈ લો તો એના સામે નથી. એટલે કે ભૌતિક વસ્તુ જે એના નજર સામે છે એ જ વસ્તુ,
બીજી કોઈ વસ્તુ એના માટે નથી. એના નજર સામે હોય ત્યાં સુધી એ વસ્તુ એ તમે લઈ લો, પછી એને કોઈ લેવા દેવા છે નહીં. એટલે કે ચોક્કસ ધ્યેય સાથે ક્રિયા કરતા શીખે છે. ક્લિયર? જો આંગળી પહેલા ન હલાવતું હોય ને, પહેલા ખાલી માથું હલાવે છે, પછી ખભા હલાવે, પછી કોણીથી હાથ હલે, પછી આંગળીઓ છેલ્લે હલતા થાય. એમ ચોક્કસ ધ્યેય સાથે ક્રિયા કરતા શીખે. વસ્તુઓને તેના બાહ્ય દેખાવના આધારે ઓળખવાનો પ્રયત્ન કરે અને વસ્તુઓનું પ્રત્યક્ષીકરણ કરવાનું શીખે. 1 માસથી 4 માસના સમયગાળામાં. ચલો 4 માસથી 10 માસનો સમયગાળો. 4 મહિનાથી 10 મહિના સુધીમાં બાળક અનુકરણ કરવાનું શીખે છે. ક્રિયાના પરિણામ અંગેની સમજનો વિકાસ થાય. વસ્તુ નજરથી દૂર તો મગજથી દૂર. હમણાં કીધું એમ જો અનુકરણ કરવાનું શીખે. હવે જો 4 માસથી 10 માસનું બાળક થાય એટલે આપણે એને બોલાવતા શીખે. હલે બાબુ બોલો બોલો, અજય દાદા, એટલે હશે. તમને જોઈને તમે હસતા હોય, તમને જોઈને હશે. અમુક તો મગજમાં વિચારતો હશે આ હું મોઢા કાઢે છે, પણ એ બાળક તમને જોઈને હસશે. તમને અનુકરણ કરવાનું શીખે છે. તમને જોઈને તમે જેવું બોલો છો, તમે જેવું કરો છો એવું કરવાનો પ્રયત્ન કરે છે. ક્યારે? 4 માસથી 10 માસની અંદર. ક્લિયર? અને ક્રિયાના પરિણામ અંગેની સમજનો વિકાસ થાય કે આપણે જે ક્રિયા કરીએ છીએ એનું પરિણામ શું આવશે અથવા એનું સમજ આવશે. ક્લિયર? વસ્તુ નજરથી દૂર તો મગજથી દૂર, એટલે કે એના સામે વસ્તુ પડી હોય ત્યાં સુધી એ ભૌતિક વસ્તુનું એના માટે સ્થાન છે એના નજરમાંથી દૂર કરી દીધી, પછી એને કોઈ લેવા દેવા છે નહીં. આ બાળકની આ પરિસ્થિતિ છે 10 માસ સુધીની. એના સામે વસ્તુ હોય, બરાબર, તમે એને સમજાવી ફોલાઈને સાઈડમાં લઈ લીધી વસ્તુ, પછી એના મગજમાંથી એ નીકળી જાય, પછી નવું. એટલે કે જ્યાં સુધી નજર સામે હોય વસ્તુ ત્યાં સુધી નજરથી દૂર એટલે મગજથી પણ દૂર. આ અવસ્થા છે 4 માસથી 10 માસની. 10 માસથી 12 માસ. હેપી બર્થડે ટુ યુ ત્યાં પહોંચો પહેલા બર્થડે સુધીની. 10 માસથી 12 માસ સુધીનો સમયગાળો એટલે કે વસ્તુના કાયમીપણાનો ખ્યાલ આવે છે. વસ્તુના કાયમીપણાનો ખ્યાલ આવે એટલે કે હવે આ જે વસ્તુ છે એ કાયમી છે, ભૌતિક વસ્તુ છે ને આ રહેવાની છે. એના સામે રમકડા હોય કે કોઈ પણ એને ખબર પડે કે આ વસ્તુ છે ને આ રોકાવાની છે. એટલે અહીંયા પછી જીદ પકડા લાવવા મારું રમકડું થઈ ગયું. 12 માસથી 18 માસનો સમયગાળો છે આસપાસની વસ્તુઓ વિશે વધુ જાણવાનો પ્રયત્ન, વસ્તુનો સહારો લઈ ચાલવાનો પ્રયત્ન, એના આજુબાજુ જે વસ્તુઓ છે એના વિશે વધુ જાણવાનો પ્રયત્ન કરે. રમકડું હોય તો પછાડી દે, ફેંકે, જુએ. આમાં બાળક પેલા એના જેવું આવે, શું કહેવાય, ટોમ એન્ડ જેરીની અંદર એક આવતું હતું ને એવું, આમ ડબલું બે હાથે ડુન 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 વગાડે. એટલે છોકરું જોવે, પછી એને પકડે, પછી એ ડબલાના હાથ લઈને આમ કરે ને પછી હાથ છૂટા પડી જાય, ફ્રેક્ચર થઈ જાય બિચારા રમકડાના હાથે. પછી પછાડે અંદરથી ડબલું આમ જતું રહે, ડોડીઓ આમ જતું રહે. એટલે કે વસ્તુઓ વિશે વધુ જાણવાનો પ્રયત્ન કરે, વસ્તુઓનો સહારો લઈ ચાલવાનો પ્રયત્ન કરે. 12 માસથી 18 માસનું છે ને પછી ઘોટણીએ ના ચાલે. બાળક છે ને પેલા આમ પરખું ફરતા શીખે. આ અવસ્થાઓ છે. આપણે અવસ્થાઓ જોવાની છે વ્યક્તિત્વ વિકાસના તબક્કાઓમાં, એમાં શીખવાડીશ પણ સાથે સાથે. પડખું ફરતા શીખે ને બાળક, આમ સીધું આમ પડતા, પછી પેટે, પછી આમ ધીરે ધીરે ઘોંટડીએ ચાલતા શીખે. પણ આ એ અવસ્થા છે જ્યારે વસ્તુઓને પકડીને ઊભું થાય અને વસ્તુઓના સહારે સહારે ચાલતા શીખે. કઈ અવસ્થા? 12 માસથી 18 માસ સુધીનો સમયગાળો સંવેદનાત્મક ક્રિયાલક્ષી અવસ્થાઓની વાત ચાલે છે. કે 12 માસથી 18 માસ સુધીનો સમયગાળો એટલે કે આસપાસની વસ્તુઓ વિશે વધુ જાણવાનો પ્રયત્ન કરે ને વસ્તુઓનો સહારો લઈ ચાલવાનો પ્રયત્ન કરે. ચલો 18 માસથી 2 વર્ષનો સમયગાળો. કયો? 18 માસથી 2 વર્ષનો સમયગાળો. વિચાર કરવાની ક્ષમતામાં વધારો થાય. એને વિચાર કરવાની ક્ષમતામાં વધારો થાય. 18 માસથી 2 વર્ષનો સમયગાળો એની વિચાર શક્તિ વધે બાળકની. વિચાર પ્રક્રિયા શરૂ થાય છે, એ વિચારવામાં લાગે કોઈ પણ વસ્તુ વિશે. ક્રિયાનું ધ્યાનપૂર્વક અવલોકન કરી અનુકરણ કરવાનો પ્રયત્ન કરે. આપણે કહેતા બેટા મમ્મીનું મોઢું કેવું થાય, એટલે પછી આવડું છોકરું હું કરે, બેટા મમ્મી પપ્પાને ધમકાવતી એટલે છે હું ડોળા કાઢે. કરાવો ને ઘેર બધા. પછી એમ
ઘરે કોઈ નહીં. બેટા દાદીનું મોઢું કેવું થાય? દાદીનું મોઢું કેવું થાય? મને ખબર ને ભાઈ તમારી. એટલે ધ્યાનપૂર્વક અવલોકન કરી અનુકરણ કરવાનો પ્રયત્ન કરે છે. ક્યારે? 18 માસથી 2 વર્ષના સમયગાળામાં બાળક તમારા જેવું અનુકૂળ, તમે જેવું કરો છો એવું એ જુએ છે અને એવું અનુકરણ કરવાનો પ્રયત્ન કરે છે. પિયાજે આવી અનુકરણ વૃત્તિને વિલંબિત અનુકરણ તરીકે ઓળખાવે છે. ક્લિયર છે? બાળક 18 માસથી 2 વર્ષના સમયગાળાની અંદર જે અનુકરણ કરવાની, અવલોકન કરીને અનુકરણ કરવાની જે એની વૃત્તિ છે એને જીન પિયાજે શું કહે છે? વિલંબિત અનુકરણ તરીકે ઓળખાવે છે. જીન પિયાજે આ વૃત્તિને વિલંબિત અનુકરણ તરીકે ઓળખાવે છે. કોણ? પિયાજે, જીન પિયાજે આવી અનુકરણ વૃત્તિને વિલંબિત અનુકરણ તરીકે ઓળખાવે છે. વિલંબિત અનુકરણ. બાળક 18 મહિનાથી 2 વર્ષનું થાય ત્યાં સુધી અવલોકન પ્રોપર કરી અને એનું અનુકરણ કરે અને વિલંબિત અનુકરણ તરીકે ઓળખાવે. કોણ? જીન પિયાજે. રેડી? હાલો આગળ વધીએ. પૂર્વ ક્રિયાત્મક અવસ્થા. હવે પ્રી ઓપરેશનલ સ્ટેજ. પૂર્વ ક્રિયાત્મક અવસ્થા. 2 થી 7 વર્ષ. 2 વર્ષ તો પતી ગયા. હવે 2 થી 7 વર્ષનો સમયગાળો. 2 થી 7 વર્ષનો સમયગાળો એને પૂર્વ ક્રિયાત્મક અવસ્થા કહેવાય. માનસિક ક્રિયાઓ કરી શકે. આની અંદર કેવી ક્રિયાઓ? માનસિક. અહમ કેન્દ્રિત હોય છે. કેવું હોય બાળક? અહમ કેન્દ્રિત. હું કહું એ જ હાચું. મને જે બી એ જે પણ શીખે ને એના સામે જે વસ્તુ છે એ વસ્તુ એને જે સ્વીકારી એ જ સાચું. એને એમ કીધું કે આ સાચું એટલે સાચું. આ રમકડું છે, આ મારું છે, આ રમે છે, સાચું એટલે સાચું. મગજમાં જે વિચારે એ નક્કી કરે. અહમ કેન્દ્રિત હોય. 2 થી 7 વર્ષનો સમયગાળો. માનસિક ક્રિયાઓ કરે. આના પાછા ભાગ પડે. એક પૂર્વ સંકલ્પનાત્મક અવસ્થા અને સાહજિક વિચાર અવસ્થા. પૂર્વ ક્રિયાત્મક અવસ્થાના 2 પ્રકાર પડે છે. પૂર્વ સંકલ્પનાત્મક અવસ્થા અને સાહજિક વિચાર અવસ્થા. ક્લિયર છે? પૂર્વ સંકલ્પનાત્મક અવસ્થા અને સાહજિક વિચાર અવસ્થા આ બધું જીન પિયાજે આપેલું છે ભાઈ. જીન પિયાજે નો બોધાત્મક વિકાસનું વિસ્તૃત વિશ્લેષણ ચાલી રહ્યું છે. ક્લિયર? એટલે કે 2 થી 7 વર્ષનો સમયગાળો. માનસિક ક્રિયાઓ કરી શકે. અહમ કેન્દ્રિત બાળક હોય. પૂર્વ સંકલ્પનાત્મક અવસ્થા અને સાહજિક વિચાર અવસ્થા 2 પ્રકાર પડે પૂર્વ ક્રિયાત્મક અવસ્થાના. પહેલી જોઈએ પૂર્વ સંકલ્પનાત્મક અવસ્થા. પૂર્વ સંકલ્પનાત્મક અવસ્થા એટલે કયા? 2 થી 7 વર્ષમાંથી 2 થી 4 લઈ લો. 2 થી 4 વર્ષ બાળક દરેક વસ્તુનું સાંકેતિકરણ કરવાનો પ્રયત્ન કરે. જુદી જુદી વસ્તુઓના નામ યાદ રાખવા, કૂતરા બિલાડી જેવા પ્રાણીઓના નામ યાદ રાખવા, ચિત્ર વિચિત્ર આકૃતિઓ દોરવી. 2 થી 4 વર્ષનું બાળક થાય એટલે પછી એને બેટા બિલાડી કેવું હોય કે મ્યાઉ મ્યાઉ મ્યાઉ. મથલી દલકી નાની એ દીવન ઉતકા પાણી એ. આઈ બાળક દરેક વસ્તુનું સાંકેતિકરણ એટલે કે દરેકના નામ યાદ રાખે છે. સાંકેતિકરણ કરવાનો પ્રયત્ન કરે છે. જુદી જુદી વસ્તુઓના નામ યાદ રાખે છે. આ વસ્તુ છે, આ પેલી વસ્તુ છે. ક્લિયર? કૂતરા બિલાડી જેવા પ્રાણીઓના અવાજ કરે. આપણે નાના છોકરો હોય ને 2-3 વર્ષ બધા સિંહ જેવું કરે એને પપ્પા હામાં કરતા એટલે સિંહ કરે છે શું કરે ખબર નથી પડતી પણ કરે. આ ઈ છે. ચિત્ર વિચિત્ર આકૃતિઓ દોરવી, ડિઝાઇન બનાવે. સરસ મજાનો કલર 2 લાખનો ઘરમાં કર્યો હોય ને છોકરાના હાથમાં પેન્સિલ આવી જાય. પછી કલર ઉપર કલર થાય, ચિત્રકામ થાય ઘરમાં. જે દિવાલ ઉપર જુઓ ત્યાં રંગોળી જ રંગોળી હોય. એ રંગોળી શું દોરી છે તો તમને ખબર ના હોય. એમ ન હોય. બાળક બનાવી રાખે જે મન ફાવે લીટા આમ કરે આમ કરે. કંઈક ના કંઈક ચિત્ર વિચિત્ર આકૃતિઓ દોરે જે એમના વગર કોઈને ન ખબર પડે પણ એને મજા આવે મેં કંઈક દોર્યું છે. એટલે આ પૂર્વ ક્રિયાત્મક અવસ્થા છે. જો નાના બાળકો હોય નાના બાળકો એ બોલતા હોય ને આપણને ખબર ના પડે. એ તમે બોલતા હોય ને એનું અનુકરણ કરવા જાય પણ શબ્દો પ્રોપર બેસતા ના હોય, પ્રેક્ટિસ ના હોય ને ધીરે ધીરે શીખે.
અરે બધી એ બોલે રાખે. તમારે શું કરવાનું, ના ખાવા પડે રેકોર્ડિંગ કરી દેવાનું. બાળક શું બોલે છે ને એનું રેકોર્ડિંગ કરી દેવાનું. એ જે બોલતું એ રેકોર્ડિંગ કરી દેવાનું. પછી જયારે બાળક બોલતા શીખે ને તારે સંભળાવવાનું. હું કહેતું તું હે, હું કહેતું તું પેલા મને કહેજે, પછી કહેશે તમને. એટલે પૂર્વ સંકલ્પનાત્મક 2 થી 4 વર્ષ બાળક દરેક વસ્તુનું સાંકેતિકરણ કરવાનો પ્રયત્ન કરે, જુદી જુદી વસ્તુઓના નામ યાદ રાખે, કૂતરા બિલાડી જેવા પ્રાણીઓના અવાજો કાઢે, ચિત્ર વિચિત્ર આકૃતિ બનાવે. આને કે પૂર્વ ક્રિયાત્મક અવસ્થા. કઈ અવસ્થા? પૂર્વ ક્રિયાત્મક અવસ્થા. 2 થી 7 વર્ષનો સમયગાળો. એમાં પહેલો પૂર્વ સંકલ્પનાત્મક અવસ્થા જે 2 થી 4 વર્ષની હોય. હવે જોઈએ સાહજિક અવસ્થા જે 4 થી 7 વર્ષની હોય. બાળકના વિચારો અતાર્કિક અને એક માર્ગીય હોય. ક્લિયર છે? અતાર્કિક, એમાં તર્ક ના હોય, એ જે કે એ જ સાચું ભાઈ. ક્રિયા શરૂઆતથી અંત સુધી સીધે સીધી રજૂ કરી શકે છે. સીધે સીધી એટલે તમે એમ કહો બેટા 4 + 6 = 10 થાય, તો બાળક કે હા સાહેબ 4 અને 6 10 થાય. સાહેબ 10 ને 4 કેટલા થાય? એ બાપુને નહીં બોલાતા. સીધે સીધી 4 + 6, 4 નાના પછી 6 મોટા, પણ 10 + 4 10 મોટા ને 4 નાના. આ નથી શીખ્યા સાહેબ. ઘણામાં ગણિતમાં તકલીફ પડતી છે, તમે જોજો એકડી પેલે એમાં, બરાબર છે ને? નાનાથી મોટામાં એટલે કે 0 થી આમ જવાય, ઉપરથી નીચે આવવામાં બાળકોને તકલીફ પડે. એટલે કે ક્રિયા શરૂઆતથી અંત સુધી સીધે સીધી રજૂ કરી શકે છે, પણ અંતથી શરૂઆતના ક્રમમાં રજૂ કરી શકાતી નથી. આપણે બધા એકડી બોલતા હોય ને, 1 2 3 4 5 6 7 8 9 10 100 સુધી પ્રોપર બોલે. ઊંધી બોલવાનું કેટલો ઓછો પડે? 100 99 98 97 95 94 93 80 89 80 70 80 79 80 74 75 74 74 75 73 74 65 66 67 68 69 70 61 58 56 57 58 56 57 58 59 40 48 47 48 45 46 41 40 39 38 37 36 37 34 33 34 35 30 31 28 29 30 31 32 23 24 25 18 17 16 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1 0 दूसरा बदल. ત્યાં ઊંધું બોલવાનું હોય, થોડી તકલીફ તો પડે ભાઈ. મૂર્ત માનસિક ક્રિયાત્મક અવસ્થા આવે. ત્રીજા વાળામાં જોઈએ મૂર્ત માનસિક ક્રિયાત્મક અવસ્થા 7 થી 11 વર્ષ. અહમ કેન્દ્રી વિચારોનું પ્રમાણ હવે ઓછું થાય. હું જે કહું એ જ સાચું ના, હવે એ તર્ક વધારે કરે, કારણ હું કહું એ જ સાચું નથી, વિચારવું તો પડશે. વસ્તુઓ વચ્ચેનો ભેદ પારખે કે ભાઈ આ વસ્તુઓ છે, એ વસ્તુ વચ્ચેનો ભેદ છે, આ અલગ અલગ વસ્તુ છે. મૂર્ત વસ્તુ પ્રત્યે તાર્કિક વિચાર કરે છે. કોઈ પણ મૂર્ત વસ્તુ હોય, અહીંયા લખ્યું મૂર્ત માનસિક ક્રિયાત્મક અવસ્થા. અમૂર્ત વસ્તુઓને એના જો આઈડિયા નથી, પણ મૂર્ત વસ્તુ એના સામે કોઈ પણ ભૌતિક વસ્તુ પડી હોય જેને જોઈ શકીએ, સ્પર્શી શકીએ, અનુભવી શકીએ, તો આવી જે બહારની અવસ્થાઓ છે, જે મૂર્ત વસ્તુઓ છે, એના પ્રત્યે તાર્કિક વિચાર કરતો થઈ જાય બાળક. ક્લિયર છે? શેમાં? મૂર્ત માનસિક ક્રિયાત્મક અવસ્થામાં. મૂર્ત માનસિક ક્રિયાત્મક અવસ્થામાં 7 થી 11 વર્ષની ઉંમર. અહમ કેન્દ્રી વિચારોનું પ્રમાણ ઓછું થાય છે. વસ્તુઓ વચ્ચેનો ભેદ પારખે છે અને મૂર્ત વસ્તુ પ્રત્યે તાર્કિક વિચાર કરે છે. ચલો હવે ઔપચારિક માનસિક ક્રિયાત્મક અવસ્થા. ઔપચારિકમાં શું આવે? 11 થી 15. ઉત્કલ્પનાત્મક વિચાર કરે, ધારણાઓ અને અનુમાન કરે. ધારણાઓ કરે કે આવું થશે, આવું થશે, અનુમાન કરે આવું થાય તો. અમૂર્ત બાબતો અંગે તાર્કિક વિચારતું થાય. ધારણાઓ કરે એટલે ભાઈ એવું નહીં કાલે અમદાવાદમાં 2 ઇંચ વરસાદ પડશે એવી ધારણાઓ નહીં. એ આપણા અંબાલાલ કાકા છે, એના માટે ચિંતા નહીં. અમૂર્ત બાબતો અંગે તાર્કિક વિચારો થાય. અમૂર્ત બાબતો જેને જોઈ નથી શકાતી, સ્પર્શી નથી શકાતી, જે ભૌતિક નથી, એવી બાબતોનો તાર્કિક વિચાર થાય. પરિસ્થિતિનું વિશ્લેષણ કરે. આ પરિસ્થિતિ કેમ છે, શું કામ છે, મગજમાં બધું વિચારતો થાય. આવડું છોકરું બેઠું બેઠું હું વિચારો છો? કાંઈ નહીં, એમ મોટા થઈને શું કરીશું? વાહ. પછી અમુક બાળક હતા ને, નાનું બાળક, એક બાળક વિચારતું હતું બેઠું બેઠું, એટલે હું વિચારે કાંઈ નહીં, મારા પપ્પાનું ઘરે જોઈને આવ્યો.
મેં કીધું શું છે? કે મારા ભવિષ્યનું વિચારું છું. તારા ભવિષ્યનું? કે મારા પપ્પાની આવી હાલત છે, હું લગ્ન કરું કે નહીં? એટલે પરિસ્થિતિનું વિશ્લેષણ કરે છે, અમૂર્ત બાબતો અંગે તાર્કિક વિચારતું થાય છે, ઉત્કલ્પનાત્મક વિચાર કરે છે, ધારણાઓ અને અનુમાન કરતા શીખે છે. આ કઈ અવસ્થા છે? 11 થી 15 વર્ષની અવસ્થા. બાળક નવું નવું વિચારે, અમૂર્ત ખ્યાલો વિશે જ્ઞાન આપે છે. વિચારોમાં સાતત્ય જાળવી શકતું નથી, ચંચળ હોય છે. હવે સમજો, નવું નવું તો વિચારે, એણે જે વિચારેલું છે ને એ પ્રોપર લાંબા સમય સુધી ચાલે નહીં. એને નક્કી કર્યું કા પણ એ લાંબા સમય સુધી ચાલતું નથી. અમુક સમય પછી પાછું એ પડતું મૂકીને બીજું. જેમ કે નક્કી કરે, સાહેબ કોહલી જબ્બર રમે છે, મારા તો ક્રિકેટ રમવી છે. થોડા દિવસ ક્રિકેટ જુએ, પછી પાછું કંઈક નવું આવે એટલે પાછો ઈ પકડે, સાહેબ આ નહીં. પછી પુષ્પરાજ આવે, ધૂકેગા નહીં થાલા, સાહેબ આપણે ચંદનનો વેપાર કરવો છે. એટલે તારી ભલી થાય તારી. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે વિચારોમાં સાતત્ય જળવાઈ શકતું નથી, કન્સિસ્ટન્સી નથી રહેતી કે આ જ વસ્તુ પહેલેથી કરવું છે. એવું ભાગ્ય બાળક હોય, બરાબર. જે ચંચળ હોય છે એટલે કે સમય પ્રમાણે એનું વર્તન આવે, પરિવર્તન આવી જાય એના વિચારોમાં. એ વિચાર લાંબો ટાઈમ રહેતો નથી. બાળકમાં માનસિક વિકાસ માટેની સૌથી અગત્યની અવસ્થા જીન પિયાજે. જીન પિયાજે શું કહે છે કે બાળકોમાં માનસિક વિકાસ માટેની સૌથી અગત્યની અવસ્થા એટલે કઈ? ઔપચારિક માનસિક ક્રિયાત્મક અવસ્થા. બાળકોના માનસિક વિકાસ માટેની સૌથી અગત્યની અવસ્થા એટલે ઔપચારિક માનસિક ક્રિયાત્મક અવસ્થા. ઔપચારિક માનસિક ક્રિયાત્મક અવસ્થા જે બાળકોના માનસિક વિકાસ માટેની સૌથી અગત્યની અવસ્થા છે. આવું કોણ કહે છે? તો જીન પિયાજે સાહેબ કહે છે. કોણ કહે છે? જીન પિયાજે સાહેબ. ક્લિયર? બાળકોના માનસિક વિકાસ માટેની સૌથી અગત્યની અવસ્થા છે. ચલો આગળ. જ્ઞાનાત્મક વિકાસ સિદ્ધાંતના શૈક્ષણિક ફલિતાર્થી. જ્ઞાનાત્મક વિકાસ સિદ્ધાંતોના શૈક્ષણિક ફલિતાર્થો. ચલો, પૂર્વ જ્ઞાનને ધ્યાનમાં રાખીને નવું જ્ઞાન આપવું. પહેલું, તમારે નવું જ્ઞાન આપવું હોય તો પહેલા પૂર્વ જ્ઞાનનું ધ્યાન રાખવું પડે. એનું પહેલાનું જ્ઞાન કેટલું છે એ તો ખબર હોવી જોઈએ. ક્લિયર છે? તમે બાળકને સમજી લો, ભાષા શીખવાડતો હોય, હું તમને એમ ડાયરેક્ટ કહું, જો લઘુ ગુરુ, બે લઘુ ભેગા થાય, એક ગુરુ બને, એને શ્રુતિ ભંગ કહેવાય. લઘુ ગુરુ, લઘુ ગુરુ, ગુરુ લઘુ, લઘુ ગુરુ, ગા ગા લગા 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 ગા લગા લગા. એટલે પણ છે શું? તેના પહેલા એમના અક્ષર જ્ઞાને હોવું જોઈએ ને. ભાઈ તમને ખબર છે ને, રસવઈ દીર્ઘઈ રસવઉ દીર્ઘઉ, આને લઘુ ગુરુમાં આવે છે અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ. આવું જે બોલો છો એમાં અ રસ્વ ઈ રસ્વ ઉ રૂ આ લઘુ કહેવાય, નાના અક્ષર રસ્વ કહેવાય. આવું પેલા એની જોડે નોલેજ હોય ને પછી તમે એને લઘુ ગુરુ શીખવાડો તો ખબર પડે ભાઈ, બાકી ટપ્પો પડે નહીં. એટલે કે પૂર્વ જ્ઞાનને ધ્યાનમાં રાખીને નવું જ્ઞાન આપવું. જ્ઞાનાત્મક વિકાસ સિદ્ધાંતના શૈક્ષણિક ફલિતાર્થોમાં પહેલું. હવે સાર આપું છું, આખો આ જ્ઞાનાત્મક જે વિકાસ સિદ્ધાંત જીન પિયાજે આપ્યો ને એનો આખો સાર મૂકું છું અહીંયા. બીજું, પૂર્વ જ્ઞાન ન હોય તેવી બાબતમાં સાહેબ શું કરવાનું? તો આપતા પહેલા સ્કીમનો એટલે કે સ્કીમાનો અને જ્ઞાનાત્મક સંરચનાનો વિકાસ કરવો. સ્કીમ ના વાપરતા લોચો પડશે. સ્કીમાનો અને જ્ઞાનાત્મક સંરચનાનો વિકાસ કરવો. તમારે પૂર્વ જ્ઞાન જે બાળક પાસે નથી, કોઈ નવી જ માહિતી આપવી હોય તો તમારે સ્કીમાનો ઉપયોગ કરો. એટલે ડાયરેક્ટ મોટી માહિતી ના આપી શકાય. પહેલા એને સમજી લો કે ઇંગ્લિશ શીખવું છે, આપણે ગુજરાતી ભાષા જ બધાને આવડે, ઇંગ્લિશ નથી આવડતી. પહેલા શું તમે એને ABCD શીખવાડો, પછી ધીરે ધીરે એટલે કે સ્કીમાનો ઉપયોગ કરવાનો જ્યારે પૂર્વ જ્ઞાન ન હોય તેવી બાબતનું જ્ઞાનમાં. માનસિક સ્તર મેં ધ્યાનમાં રાખીને શિક્ષણ આપવું એટલે કે બાળકનું માનસિક લેવલ ક્લિયર, એનું IQ કેટલું છે એ પ્રમાણે શિક્ષણ આપવું. બીજા ધોરણના બાળકને તમે એમ કહો બેટા તને ખબર છે
આપણા શરીર કેવી રીતે બને છે, પાચન ક્ષમતા શું છે, પાચન શક્તિ શું છે, હૃદયની ફૂફૂસ ધમનીઓ શું છે, શીરા શું છે, હૃદય કેમનું કામ કરે છે, કિડની કેમની કામ કરે છે, ફેફસા શું છે, તને ખ્યાલ છે? બાળક થોડી વાર થાય ને પછી ચક્કર આવે, સાહેબ મારું બીપી ઘટી જશે, હું ઘેર જાઉં છું, વધુ બોલાવતા નહીં હો. એટલે માનસિક સ્તરને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપવું બાળકના લેવલ પ્રમાણે. મૂર્ત પરથી અમૂર્ત પર લઈ જવા, બરાબર છે. પહેલા મૂર્ત ખ્યાલ જે ભૌતિક વસ્તુ છે એનો ખ્યાલ આપો ને પછી અમૂર્ત ઉપર લઈ જાઓ. ડાયરેક્ટ અમૃત ઉપર લઈ જાય, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય? ખાડામાં. એવું થાય. એટલે મૂર્ત પરથી અમૃત પર લઈ જવાનું. વ્યક્તિગત માર્ગદર્શન આપવું દરેક બાળકને. ક્લિયર છે? હા. કેમ કે તમારા સામે બેઠેલા, તમે જ્યારે ભણાવતા હોય ત્યારે તમારી સામે 100 બાળક હોય તો 100 બાળક એક જેટલું નોલેજ નથી મેળવી શકતા. પણ એના માટે દરેકનું આઈક્યુ એક નથી હોતું. એટલા માટે એવું કહેવામાં આવે કે વ્યક્તિગત માર્ગદર્શન આપવું દરેક બાળકને, તમારા શિક્ષક તરીકે દરેક બાળકને તમારે સમજવું પડે અને બાળક પ્રમાણે તમારે એને નોલેજ આપવું પડે, જ્ઞાન આપવું પડે. રૂસો કહીને ગયા, ધ ચાઇલ્ડ ઇઝ ધ બુક વિચ ધ ટીચર હેઝ ટુ લર્ન ફ્રોમ પેજ ટુ પેજ. બાળક એક પુસ્તક જેવું છે જેને તમારે પન્નાથી પન્ના સુધી વાંચવાનું રહે, પછી એને સમજાવાય. અનુકરણ દ્વારા શીખતું હોવાથી આદર્શ વાતાવરણ ઊભું કરવું. તમે જેવું કરો છો એવું બાળક જોઈ જોઈને શીખે છે, એટલે કે અનુકરણથી શીખે છે. તો તમારું વાતાવરણ કેવું હોય? આદર્શ. આપણે અમુક વાર ભણીએ છીએ કે બાળકના બિહેવિયરમાં વાતાવરણનો ભાગ ભજવે છે. બરાબર? આપણે કે આનુવંશિકતા અને વિકાસની અંદર પણ જોયું કે વિકાસની અંદર આનુવંશિકતા અને વાતાવરણ બંને ભાગ ભજવે છે. જેવું વાતાવરણ ઊભું કરો બાળક એવું થાય. બરાબર છે? વોટસન સાહેબ કહેતા ને, મને છોકરો આવી દો, તમારે શું બનાવવું છે? ડોક્ટર બનાવો, એન્જિનિયર બનાવો, ચોર બનાવો, તમે કોઈ બની આપો. પણ ક્યારે? એના માટે એવું વાતાવરણ ઊભું કરવું પડે. રેડી? એટલે કે તમારે અનુકરણ દ્વારા બાળક શીખે છે, એટલે તમારે એને આદર્શ વાતાવરણ આપો તો એ બાળક આદર્શ બને બને બને. એના આખો દિવસ તમે ચોરની જેમ ફેરવો, જાય ખાતર દેવી, તો છોકરું ખાતર વાળું થાય પછી. ક્લિયર? માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ તર્ક શક્તિનો વિકાસ થાય તે પ્રમાણે શિક્ષણ આપવું. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એનો તર્ક શક્તિ વધે બાળકની, એ પ્રમાણેનું શિક્ષણ આપવું. એકબીજા સાથે આંતરક્રિયા કરવાની તક પૂરી પાડવી. ક્લિયર છે? એવું કહેવાય કે બાળક સીટેટની અંદર આવેલું છે આ પ્રશ્ન હતો કે બાળક સૌથી વધારે ત્યારે શીખે છે, બાળકની સમજણ શક્તિમાં વધારો થાય છે, બાળક પોતાના જ્ઞાનમાં વિકાસ કરે છે જ્યારે તે બીજા બાળકો સાથે વર્ગખંડમાં આંતરક્રિયા સાથે જોડાય છે. ક્લિયર છે? એકબીજા સાથે આંતરક્રિયા સાધે છે ત્યારે. રેડી? ચલો, જ્ઞાનનું દ્રઢીકરણ કરવું. ઓકે, ડન. આ જ્ઞાનાત્મક વિકાસ સિદ્ધાંતના શૈક્ષણિક ફલિતાર્થો છે. ચલો, તો ફ્રી બેચ છે ભાઈ તમારા માટે. ટેટ ટાટ ટેટ 1 હવે નજીક છે તમારી પરીક્ષા, તૈયારી રેડી કરો. ટેટ 2 વાળા પણ તૈયારી રાખજો ને ટાટ વાળા તો છે જ. જો જયેશ પંચાલ સર છે મેથ્સ માટે, જયેશભાઈ જોરદાર સાહેબ. જીગર સર તો છે જ. રાકેશ સર આપણા થમવાળા, આમ તો તમે ઓળખતા જ હશો, કિધર તો દેખેલા હે. આ આપણા પેલા રેવડી વાળા સાહેબ, બરાબર ને, મોટા. આને તો જોયેલો જ છે, આ નહીં જોયેલો, આમાં કઈ નવું છે નહીં ભાઈ. બરાબર છે? એટલે આ ઈ જ છે, તમારા માટે ફ્રી છે. આવું જ જ્ઞાન, આવી જ વધારે માહિતી જોઈતી હોય તો કમેન્ટ કરજો. જેના વિશે માહિતી જોઈતી હોય એ પણ કમેન્ટ કરજો, એના વિશે માહિતી લઈને આવીશું. ક્લિયર? ઓકે, ચલો. ક્લાસ 3 માટે ફ્રી ફાઉન્ડેશન બેચ, સીસીઈ હોય, તલાટી હોય, ક્લાર્ક હોય, પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય, સવારે ટાઈમ 8 AM ફ્રી લેક્ચર શિડ્યુલ છે. જો કલ્ચર તો કોણ? બાલા સરકાર. સાયન્સ નવીન સાહેબ નવીન વસ્તુ શીખવાડશે. હિસ્ટ્રી અંકિત સર છે, એમનો ફોટો અહીંયા અંકિત નથી પણ અંકિત સર છે, એ ધ્યાન રાખજો. મેથ્સ તો છે જયેશભાઈ જોરદાર, રાકેશભાઈ છે, જીઓગ્રાફીમાં પાછા મોટા, અને ગુજરાતીમાં જીગરભાઈ. રેડી? હાલો, ચલો હવે થોડા પ્રશ્નોની ચર્ચા કરીએ. પિયાજેનો જન્મ ક્યાં થયો હતો? સાહેબ દવાખાના? ના, હમણાં જ જોયું. ક્યાં? સ્વિટ્ઝરલેન્ડ. પિયાજેનો જન્મ ક્યાં થયો હતો? અમેરિકા, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ કે રૂસ? સ્વિટ્ઝરલેન્ડ. પ્રશ્ન નંબર 2 જોઈએ.
પિયાજે 10 વર્ષની ઉંમરે કયા પક્ષી પર આધારિત સંશોધન પત્ર રજૂ કર્યો હતો? પિયાજે પક્ષી શાસ્ત્રી છે, આપણે ચર્ચા થઈ. પિયાજે શું છે? પક્ષી શાસ્ત્રી છે દોસ્ત. જીવ વિજ્ઞાની છે, મનોવૈજ્ઞાનિક છે, બાળ મનોવૈજ્ઞાનિક છે. રેડી? હા. શું આવશે? એલ્બિનો 10 વર્ષની ઉંમરે એલ્બિનો પક્ષી ઉપર એમણે સંશોધન રજૂ કર્યું. જિલ્લા કક્ષાએ પ્રથમ પારિતોષિક, રાષ્ટ્રીયમાં પ્રથમ પારિતોષિક. પછી આવ્યો પિયાજે પોતાને કઈ રીતે ઓળખાવાનું પસંદ કરે છે? કઈ રીતે? કિંગ ના, જ્ઞાન મીમાંસક, જનીન જ્ઞાન મીમાંસક, તત્વ મીમાંસક, જનીન તત્વ મીમાંસક. તો આપણે આગળ પણ જોયું કે પોતાને મનોવૈજ્ઞાનિક નહીં પણ જનીન જ્ઞાન મીમાંસક તરીકે ઓળખવાનું પસંદ કરે છે. હાલો, નવો પ્રશ્ન. પિયાજેના મતે દેશની સંકલ્પનાના સંદર્ભમાં શહેર, રાજ્ય, રાજધાની, સીમાઓ, ક્ષેત્રફળ, જનસંખ્યા વગેરે છે. સાહેબ આવું તો તમે શીખવાડ્યું નતું, એ બાપુએ નહીં બોલા થા. પણ સાહેબ પિયાજેના મતે દેશની સંકલ્પનાના સંદર્ભમાં આખા દેશની વિસ્તૃત માહિતી આપી હોય તો એના માટે નાના નાના ઘટક શીખવા જરૂરી છે. નાનો ઘટક શીખો એને સ્કીમા કહેવાય. બરોબર છે ને? જો કદાચ જૂથ ને એમાં આવે ને, સમાજશાસ્ત્રમાં આવે, દેશ છે જૂથ છે, તો રાજ્ય એ પેટા જૂથ છે, રાજ્ય એ જૂથ છે, જિલ્લા પેટા જૂથ છે. તો દેશ શીખવા માટે શહેરની જ્ઞાતની આપો, રાજ્ય, રાજધાની, સીમાઓ, ક્ષેત્રફળ, જનસંખ્યા, આ બધા નાના નાના સ્કીમા છે. ક્લિયર? હાલો, ચલો. બાળકો પાસે જે બાબત અંગેનું પૂર્વ જ્ઞાન ન હોય, બાળકો પાસે જે બાબત અંગેનું પૂર્વ જ્ઞાન ન હોય તેવી બાબતોનું જ્ઞાન આપવા માટે પિયાજેની દ્રષ્ટિએ કયા પ્રકારની કરવી જોઈએ? ક્લિયર છે? કઈ પ્રક્રિયા કરવી જોઈએ ભાઈ? બાળકને પૂર્વ જ્ઞાન નથી કોઈ પણ પ્રકારનું અને એના માટે એવું જ્ઞાન આપવાનું છે. તો પરિપાચન, સંગઠન, તદયોગ્યતા સ્થાપન કે રૂપાંતર? તો તદયોગ્યતા સ્થાપન. ક્લિયર છે? કેમ કે જો પૂર્વ જ્ઞાન હોય તો પરિપાચન, પૂર્વ જ્ઞાન હોય તો સંગઠન, રૂપાંતર એટલે કે તમે વાતાવરણ સાથે અનુકૂલન સાધો છો. પિયાજેની દ્રષ્ટિએ શિક્ષણના સંદર્ભમાં સંગઠન એટલે શું? સંગઠન એટલે શું હમણાં જોયું. ક્લિયર છે? સ્કીમા અને જ્ઞાનાત્મક સંરચનાઓને સુગ્રથિત રીતે જોડવું એને સંગઠન કહેવાય. ક્લિયર છે? તમારી જે સ્કીમા એટલે કે નાના નાના જે જ્ઞાનના ઘટકો છે એ બધા ભેગા કરીને એને સંગઠિત રીતે, સુગ્રથિત રીતે જોડો છો એને શું કહેવાય? સંગઠન. ચલો, પિયાજેના મતે મહાવરા દ્વારા શાનો વિકાસ થાય? જેટલો પણ તમે વધારે મુહાવરો કરશો, પ્રતિક્ષિપ્ત ક્રિયા, જ્ઞાનાત્મક સંરચના, સ્કીમા, પરિપાચન, તો ખબર હશે પ્રતિક્ષિપ્ત ક્રિયા બે મુહાવરા તરીકે પડશે. ચલો, નવો પ્રશ્ન. અંગ્રેજીમાં પ્રત્યક્ષ કથન, ડાયરેક્ટ સ્પીચ વાળા વાક્યોને પરોક્ષ કથન, ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલવા માટે કાર ટેન્સના જ્ઞાનનો ઉપયોગ કરવાની પ્રક્રિયાને પિયાજેના જ્ઞાનાત્મક વિકાસ સિદ્ધાંત મુજબ શું કહીશું? જો શું કીધું? અંગ્રેજીમાં જે ડાયરેક્ટ સ્પીચ છે એ વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારે બદલવા છે, ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ. ક્લિયર છે? અને એના માટે તમે ટેન્સના જ્ઞાનનો ઉપયોગ કરવાની પ્રક્રિયા, એના માટે તમારે કાળ તો શીખવા પડશે. તો એ પિયાજેના જ્ઞાનાત્મક વિકાસ સિદ્ધાંત મુજબ શું કહેવાય? રૂપાંતર, જ્ઞાનાત્મક સંરચના વિકાસ, સંગઠન કે પ્રતિક્ષિપ્ત ક્રિયા? તો શું કહેવાય? રૂપાંતર એટલે કે વાતાવરણ સાથે અનુકૂલન. છાયદું તમે? ઓકે, ચલો. જે જ્ઞાનાત્મક સંરચના સાથે શારીરિક હલનચલન જોડાયેલું હોય તેને શું કહે છે? જે
જ્ઞાનાત્મક સંરચન સાથે શારીરિક હલનચલન જોડાયેલું હોય. શારીરિક હલનચલન એટલે ક્રિયા થાય એટલું તો મગજમાં ઉતરે. તો ક્રિયાત્મક જ્ઞાનાત્મક સંરચના. શું આવે? ક્રિયાત્મક જ્ઞાનાત્મક સંરચના. ચલો, 1 વર્ષનું બાળક બીજા દ્વારા થતી ક્રિયા જોઈને અમુક સમય પછી જાતે જ તેવી ક્રિયા કરવાનો પ્રયત્ન કરે. આ બાબતને પિયાજે કઈ રીતે ઓળખાવે? તો વિલંબિત અનુકરણ. આપણે હમણાં પણ કીધું વિલંબિત અનુકરણ. પિયાજેના મતે જ્ઞાનાત્મક વિકાસની પૂર્વ ક્રિયાત્મક અવસ્થાની પેટા અવસ્થા કઈ છે? જ્ઞાનાત્મક વિકાસની પૂર્વ ક્રિયાત્મક અવસ્થાની પેટા અવસ્થા તો કઈ આવે? પૂર્વ સંકલ્પનાત્મક અવસ્થા આગળ જોઈ અને સાહજિક વિચાર અવસ્થા. આ બંને આપણે જોઈ, પૂર્વ સંકલ્પનાત્મક અવસ્થા અને સાહજિક વિચાર અવસ્થા. ચલો, પિયાજેના મતે જ્ઞાનાત્મક વિકાસની મુખ્ય અવસ્થાઓ કેટલી? જ્ઞાનાત્મક વિકાસની અવસ્થાઓ 4. પેલી મૂર્ત વાળી કીધી આગળ, મૂર્તિ અમૃત વાળી ને બધી. પિયાજેના મતે જ્ઞાનાત્મક વિકાસની કઈ પેટા અવસ્થામાં બાળક પાસે વસ્તુના કાયમી અસ્તિત્વ અંગેની સમજ નથી હોતી? ક્લિયર છે? શું કીધું? પિયાજેના મતે જ્ઞાનાત્મક વિકાસની કઈ પેટા અવસ્થામાં બાળક પાસે વસ્તુના કાયમી અસ્તિત્વ અંગેની સમજ નથી હોતી. આપણે શીખવાડ્યું હતું ને, નજરથી ગાયબ, મગજથી ગાયબ, પૂર્વ સંકલ્પનાત્મક અવસ્થા. પૂર્વ સંકલ્પનાત્મક અવસ્થા. ચલો, પિયાજેના મતે પૂર્વ જ્ઞાનનો નવા જ્ઞાન સાથે સાંકળવાની ક્રિયાને શું કહેવાય? પૂર્વ જ્ઞાન અને નવું જ્ઞાન બે ભેગું કરો તો પરિપાચન થાય. ક્લિયર? પૂર્વ જ્ઞાન અને નવું જ્ઞાન. હાલો, વિભાગ A અને B માં આપવામાં આવેલી વિગતોને આધારે પિયાજોની દ્રષ્ટિએ સાચી જોડ જોડવાની છે. જ્ઞાનાત્મક સંરચના રૂપાંતર 7 થી 11 વર્ષ. રૂપાંતર કોને કહીશું? આટલું આવડી જાય તો એ જવાબ મળી જાય. ક્લિયર છે? ક્રિયાલક્ષી અને હકીકતલક્ષી. જો જ્ઞાનાત્મક સંરચના કેવી હોય? ક્રિયાત્મક હોય અને હકીકતલક્ષી હોય. રૂપાંતર કેવું હોય? તો પરિપાચન અથવા તદયોગ્યતા પરિપાચન થાય ને, રૂપાંતરની ચર્ચા કરી હતી. અને 7 થી 11 વર્ષ મૂર્ત માનસિક ક્રિયાત્મક અવસ્થા. રેડી? ચલો, ઓકે. આ છે નિર્માણ ગુજરાત એક્ઝામ ચેલેન્જ. ઇન્સ્ટાગ્રામમાં ફોલો, સબસ્ક્રાઇબમાં કરી નાખજો. શું? ટેલિગ્રામ જોડાઈ જજો, જેથી કરીને PDF વગેરે માહિતી મળે. યુટ્યુબ ચેનલ છે ને, પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરવાનું, ટેસ્ટ મળે, PDF મળે. અહીંથી પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે ભાઈ. રેડી? ઓકે, ડન. ચલો હાલો, અહીંયા જીન પિયાજે આપણા પૂરા થાય છે. જીન પિયાજે એમનો સિદ્ધાંત અને એના આવતા MCQ. નવા પ્રશ્નો સાથે, કોઈ નવી જાણકારી સાથે ફરીથી મળીશું. અને તમને પણ કોઈ એવા વિષયની જાણકારી જોઈએ છે મનોવિજ્ઞાનના, તો એ કમેન્ટમાં જરૂરથી કહેજો, જેથી કરીને આપણે એ માહિતી તમને આપીશું. રેડી? હાલો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.